આપનું એક વિઝન હતું કે એક વખત યુપીએસસી ક્લિયર કરવી છે, એક તેજસ્વી વિદ્યાર્થી હતા, પરંતુ આગળ જતા ક્યાંક ને ક્યાંક આપણે કારકિર્દીમાં વળાંકો આવ્યા અને ધોરણ 12 ની અંદર આપ 3 વખત નાપાસ થયા છો. સ્વપ્નને સિદ્ધ કરવા માટે આ 3 વર્ષ લગાતાર આપ યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ, મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા છો. અમારી જે જનરેશન છે, અમારી જે પેઢી છે, એને તો જીપીએસસી 1-2 ની રાહ જોઈને જ આખો દસકો નીકાળી દીધો હતો. આપની બેન્ચના જે સ્ટુડન્ટ હતા એ આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યા છે. ત્યારે આવી ડેપ્યુટી કલેક્ટરની મોભાદાર નોકરીનો આપે પણ ત્યાગ કર્યો છે. જેમ કે હું ગણાવું કે 2014 ની બેચ જે 2017 માં રિઝલ્ટ આવ્યું હતું, એ બેચના સેક્શન ઓફિસર જે 40 જણા આસપાસ હતા, એ 5 વર્ષે 2022 ની અંદર બની ગયા છે ઉપસચિવ, અંડર સેક્રેટરી. મેં જેવું મારું યુપીએસસી ને એટેમ્પ પત્યા 2016 માં, તો 2017 માં સ્પીપામાં પણ ભણાવ્યું છે. દિલ્હીની અંદર અવધ ઓઝા સાહેબ સાથે પાર્ટનરશિપ કરીને ખૂબ મહત્વની ત્યાં આગળ પણ એક સંસ્થા કામ કરી શકે એટલા માટે સ્થાપિત કરી છે. યુપીએસસી અઘરી નથી, પણ એમાં સમયનું નિશ્ચિત રોકાણ કરવું પડે છે. જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો છે એને ધ્યાને લઈ અને સમુદ્ર મંથનનો કાર્યક્રમ રાખ્યો છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું ડોક્ટર મુકેશ મકવાણા આપને રાજસ્વ ફાઉન્ડેશનના ઓનર એવા ઉત્સવ ભટ્ટ સાથે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. સર આપણી વચ્ચે છે, એમનું સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એન્ડ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. સર, આજે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા જે વાલી છે, એમના માટે આજે સ્ટુડિયોની અંદર જે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો છે એને ધ્યાને લઈ અને સમુદ્ર મંથનનો કાર્યક્રમ રાખ્યો છે. આપે આપનો કિંમતી સમય આપી અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છો, ત્યારે ફરી હું આપનું સ્વાગત કરું છું. સર, થેન્ક યુ સો મચ. સૌપ્રથમ તો હું વિદ્યાર્થી મિત્રોને આપણે વચ્ચે સ્પર્ધાત્મક પરીક્ષાની પોતે પણ તૈયારી કરે છે અને વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની વિદ્યાર્થીઓને તૈયારી કરાવી રહ્યા છે. એમ કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવાના પોતે બેતાદ બાદશાહ છે એવા ઉત્સવ ભટ્ટ સાથે આજે આપણે આ સમુદ્ર મંથનનો કાર્યક્રમ કરવાનો છે. એમના અનુભવો હજારો વિદ્યાર્થીઓ સાથે જ્યારે તેઓ આ સ્પર્ધાત્મક પરીક્ષા, ખાસ કરીને યુપીએસસી જીપીએસસી ના વિદ્યાર્થીઓ સાથે એ લગાતાર કામ કરી રહ્યા છે, ત્યારે એમની પાસે ઘણો અનુભવ છે. તો હું સૌપ્રથમ સર આપનો હું પરિચય આપીશ વિદ્યાર્થી મિત્રોને, કારણ કે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે એ સાચા માર્ગદર્શકની ભૂલી અને ક્યાંક ને ક્યાંક એ પ્રકારના માર્ગદર્શકો પાસેથી માર્ગદર્શન લેતા હોય છે, જેના કારણે પણ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરીક્ષાની સફળતાથી થોડું દૂર થઈ જતા હોય છે. તો મારી સામે ઉત્સવ ભટ્ટ સર બેઠા છે, એમનો હું ટૂંકો પરિચય આપું તો આમ તો સર સાથે વાત થઈ મુજબ ધોરણ 10 ની અંદર સર આપ એક તેજસ્વી વિદ્યાર્થી હતા, પરંતુ આગળ જતા ક્યાંક ને ક્યાંક આપણે કારકિર્દીમાં વળાંકો આવ્યા અને ધોરણ 12 ની અંદર આપ 3 વખત નાપાસ થયા છો. અને ત્યાર પછી જે આપના જીવનની અંદર એક જબરજસ્ત નાટકીય વળાંકો આવ્યા અને ક્યાંક ને ક્યાંક આપને આપનું લક્ષ્ય, આપની મંજિલ, આપનું વિઝન એ ક્યાંક મોડેથી સમજાયું હોય. આમ પણ યુવાનીનો સમય એટલે ક્યાંક ને ક્યાંક ટ્રેક ચૂક થઈ ગયો હશે, પણ ધોરણ 10 ની અંદર 3 વાર જયારે આપ નાપાસ થયા પછી જે ધોરણ 12 ની અંદર જયારે આપ નાપાસ થયા અને પછી જે રીતે આપણે સફળતાઓ પ્રાપ્ત કરી છે, એ આજે ગુજરાતના વિદ્યાર્થીઓ અને આપનો પરિવાર પણ એનાથી ચોક્કસ ખુશ છે. 100%. તો સર, આપ જ્યારે આ રાજ્ય સરકારની જે સમયે નિયમિત એક્ઝામ નહોતી આવતી એવા સમયે આપ વિદ્યાર્થી રહ્યા છો અને એમાં ખાસ કરીને આપ 2012 ની જે નાયબ મામલતદાર અને ડેપ્યુટી મામલતદારની એક્ઝામ્સ આપે પાસ કરી અને એમાં આપ સફળ થયા ખૂબ સારા માર્ક્સથી. ત્યાર પછી આપ 2015 ની અંદર
ડીવાયએસઓ અને ફરી ડેપ્યુટી મામલતદારની એક્ઝામમાં પણ ફરી એકવાર આપ સફળ થયા. આગળ જતા 2014, 2015 અને 2016માં આપનું એક વિઝન હતું કે એક વખત યુપીએસસી ક્લિયર કરવી છે અને એના માટે આપે આપનો કિંમતી સમય આપના સ્વપ્નોને સિદ્ધ કરવા માટે આ 3 વર્ષ લગાતાર આપ યુપીએસસી પ્રિલિમ્સ એક્ઝામ, મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યા છો. ખૂબ આપનો અથાગ મહેનત હતો, પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણી વખત નસીબ પણ સાથ આપતો હોવો જોઈએ અને આપ આ 3 વર્ષ જ્વલંત સફળતા મેળવી ચૂક્યા છો. ત્યારબાદ 2017માં ફરી એકવાર આપ જીપીએસસીમાં ક્લાસ 1-2 ની એક્ઝામ 172માં રેન્કથી આપ પાસ થયા છો. 2018 ની અંદર આપે 58માં રેન્કથી ફરી એકવાર જીપીએસસી ની એક્ઝામમાં સફળતા પ્રાપ્ત કરી છે અને 2019 ની અંદર ફરી એકવાર 100માં રેન્કથી આપ જીપીએસસી ની પરીક્ષા પાસ કરી છે. મિત્રો, જ્યારે સફળતા મળવાનું શરૂ થાય છે ત્યારે સાહેબ આપની સામે એક ઉત્તમ ઉદાહરણ છે કે પછી સફળતા આપની આગળ ચાલતી હોય છે. લગાતાર તમે જો મહેનત એક જ વાર સાહેબ મને એવું લાગે છે કરવી પડતી હોય છે અને પછી પરિણામ એનું મળતું હોય છે. ત્યારે આપ લગાતાર આ ફિલ્ડની અંદર જ્યારે સરકારની એક સમય અનિયમિત એક્ઝામો હતી તેમ છતાં આપની ધીરજ, આપની સચોટ તૈયારી અને ક્યાંક ને ક્યાંક આપના પરિવારે પણ આપને આ ફિલ્ડની અંદર સપોર્ટ કર્યો હશે અને પરિણામે આપ લગાતાર સફળ પણ પછી થયા છો. સર, આપ રાજ્ય સરકારની સરસ મજાની મોભાદાર નોકરી પણ ક્લાસ 2 ની કરી ચૂક્યા છો. ત્યારે હું વિદ્યાર્થી મિત્રોને પરિચય આપીશ કે આપની સાથે જે ઉત્સવ ભટ્ટ સર છે એક એવું વ્યક્તિત્વ છે. ખાસ કરીને તમે જુઓ મિત્રો કે આપણે સ્વામી વિવેકાનંદ ના ઉદાહરણો આપણે વાંચતા હોઈએ, બસ એ જ પ્રકારે તેમણે પણ નિષ્ફળ થયા પછી પોતાની લકીરા જાતે બનાવી અને એક ઓફિસર બનવાનું જે સ્વપ્ન હતું એમાં તેઓ ખરા ઉતર્યા છે. ત્યારે મિત્રો મને એવું લાગે છે કે સમુદ્ર મંથન માટે આપના સિવાય સર અમને કોઈ બીજો ચહેરો એવો દેખાયો નથી. અને ઘણા સમયથી વિદ્યાર્થીઓ સાથે અમે રહીએ છીએ. વિદ્યાર્થીઓ મળતા હોય છે ત્યારે એમના ચોક્કસ મનમાં કેટલાક પ્રશ્નો હોય છે. આ પ્રશ્નો મને એવું લાગ્યું કે આપની સાથે આ સમુદ્ર મંથન કાર્યક્રમ રૂપે આ વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને સચોટ માર્ગદર્શન મળી રહેશે. એ માટે સર આપ ને અમે પસંદગી કરી છે. તો સર આજે આપણે સમુદ્ર મંથન કરીશું. સર, સૌપ્રથમ હું આપના માટે એમ કહીશ कि ये कौन सा उकदा जो हो नहीं सकता, तेरा जी न चाहे तो हो नहीं सकता. एक छोटा सा कीड़ा पत्थर में घर कर सके तो हम क्या उन कीड़ों से भी कम है. अपनी सफलता માટે ફરીવાર હું આપને અભિનંદન આપું છું. સર, આજકાલ જ્યારે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 12 ની પરીક્ષામાં સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય એમાં ખૂબ સારા ટકા આવ્યા પછી પણ ડોક્ટર, એન્જિનિયર ના ફિલ્ડમાં જવાના બદલે વિદ્યાર્થીઓનું એક સ્વપ્ન છે કે જીપીએસસી, યુપીએસસી પાસ કરી અને ગુજરાત સરકારની મોભાદાર ઓફિસર બનવાની નોકરી તરફ વિદ્યાર્થીઓ ખેંચાઈ રહ્યા છે. આ પ્રકારનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો અચાનક આ પ્રકારનો ગુજરાતના વિદ્યાર્થીઓમાં માહોલ ઉભો થયો છે. તમને શું લાગે છે આની પાછળનું શું કારણ હોઈ શકે? સર, મુખ્યત્વે તો બધાને ખ્યાલ છે કે સરકારના 3 અંગો હોય છે: ધારાસભા, કારોબારી અને ન્યાયપાલિકા. તો આ યુપીએસસી અને જીપીએસસી માં સિલેક્શન દ્વારા વ્યક્તિ છે એક કારોબારી એક્ઝિક્યુટિવ એટલે કે સરકારમાં પહોંચવાનો છે. તો તમામ કોઈ પણ વિશ્વનો દેશ છે એમાં સૌથી મહત્વની તો આવે સરકાર. તો બધાની ઈચ્છા હોય છે કે સરકારનું અંગ બનીને કામ કરે. તો એટલા માટે આજથી નહીં, હું તો કહું છું કે સ્વતંત્રતા પહેલા પણ આ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરીને સરકારમાં ઉચ્ચ પદ ઉપર પહોંચવું એ કેટલા બધા લોકોની એ જીવનનું સૌથી મહત્વનું સ્વપ્ન હતું. સુભાષચંદ્ર બોઝ સાહેબ, બરાબર છે, જેમના જન્મદિવસે પરાક્રમ દિવસ ઉજવવામાં આવે છે, એ વ્યક્તિ પણ આઈસીએસ ની પરીક્ષાની તૈયારી કરતા હતા. શ્રી અરવિંદો ઘોષ
જેમનો આટલો ફેમસ અત્યારે પોંડિચેરીમાં પણ શ્રી ઓરોવિલે ફાઉન્ડેશન આશ્રમ આવેલો છે, તો તેઓ પણ પોતાના સમયમાં ICS ની તૈયારી કરતા હતા. મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી પ્રધાનમંત્રી, તેઓ પણ ડેપ્યુટી કલેક્ટર હતા. તો આજે નહીં, હંમેશાથી ભારતમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ યુથ છે એમનું હંમેશાથી સ્વપ્ન રહ્યું છે કે એક સરકારમાં જોડાય અને પોતે દેશને આગળ વધારવાનો પ્રયાસ કરે. સર, હમણાં આપે વાત કરી કે સુભાષચંદ્ર બોઝ આ એક ભારતનું એવું વ્યક્તિત્વ છે કે જેમનું નામ સુવર્ણ અક્ષરે ઇતિહાસના પાનામાં લખાયેલું છે. જેમ સુભાષચંદ્ર બોઝ ભણવામાં તેજસ્વી હતા, ચોથા નંબરે ઇન્ડિયન સિવિલ સર્વિસની એક્ઝામ પાસ કરી, ત્યારે સુભાષચંદ્ર બોઝ પોતે એવું સ્વીકારે છે કે મેં એક્ઝામ મારા પિતાજીની ખુશી માટે પાસ કરી હતી. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ટુ બ્રિટિશ જોબ. મને અંગ્રેજોની નોકરીમાં રસ નથી. અને આપના વિશે પણ અમે સાંભળ્યું છે, જાણ્યું છે મુજબ આપ શ્રી પોતે પણ ગુજરાત સરકારમાં ક્લાસ 1-2 ની એક્ઝામ પાસ કરી અને ખૂબ એક સમય, એક મોટો પિરિયડ આપે જ્યારે રાજ્ય સરકારની એક મોભાદાર ઓફિસરની નોકરી કરી છે. આપની બેન્ચના જે સ્ટુડન્ટ હતા એ આજે ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યા છે. ત્યારે આવી ડેપ્યુટી કલેક્ટરની મોભાદાર નોકરીનો આપે પણ ત્યાગ કર્યો છે. મેં હમણાં વાત કરી સુભાષચંદ્ર બોઝે પણ ખુદ ત્યાગ કર્યો હતો. ત્યારે સુભાષચંદ્ર બોઝનું એક લક્ષ્ય હતું કે મારે દેશની આઝાદી માટે લડવું છે. તો આપનું શું લક્ષ્ય હતું? આપે આ નોકરી, આવી જવાબદાર નોકરી કેમ સર છોડી? સર, મુખ્યત્વે તો હું જ્યારે 12થમાં 3 વર્ષ ફેલ થયો, એના પછી મેં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું 3 વર્ષ, અને પછી BE મિકેનિકલ કરવા માટે હું પુણે ગયો હતો. પહેલી વાર પુણેમાં જ્યારે ખૂબ જ વધારે બીજા બધા જ રાજ્યોના મિત્રો મળ્યા અને મને પહેલી વખત ખ્યાલ આવ્યો કે નહીં, સરકારમાં પહોંચવા માટે કોમ્પિટિટિવ એક્ઝામનું ફિલ્ડ છે ખૂબ આકર્ષક છે. ત્યાં સુધી હું વિદ્યાર્થી રાજનીતિમાં પણ સક્રિય હતો અને ગુજરાતમાં તો હવે તમે સમજી શકો છો કે આખું કેન્દ્ર સરકાર જ હવે તો ગુજરાતમાંથી ચાલે છે. સૌથી પાવરફુલ જે પોસ્ટ છે પોલિટિકલી, પ્રધાનમંત્રીનું પદ અને ગૃહમંત્રીનું પદ, એ બંને આપણા ગુજરાતના જ વ્યક્તિઓ સંભાળી રહ્યા છે. તો પહેલેથી એ પ્રકારનો મને મુદ્દો વધારે ખબર હતો કે સરકાર એટલે રાજનીતિથી જ બને. પણ પુણેમાં આખા ભારતના બધા જ રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓ મિત્રો બન્યા, તો એમણે મને પહેલી વખત એમના રાજ્યમાં જે મહત્વતા સિવિલ સર્વિસીસને મળે છે એ જણાવી. તો મેં આ પ્રિપરેશન સ્ટાર્ટ કરવાનું પુણેથી આવ્યા પછી જ નક્કી કરી રાખ્યું હતું. મેં સૌથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરવા માટે UPSC ની પ્રિપરેશન શરૂ કરી, અને UPSC પાસ કરી હોત તો પણ મેં IAS અને IPS સિવાય કોઈ પણ બીજું પદ મળ્યું હોત તો પણ મેં એ નોકરીનો ત્યાગ જ કર્યો હોત. ત્યારબાદ મેં કીધું એ રીતે લક ફેક્ટર પણ ઘણું બધું, પણ મિત્રો મહેનત જે કરે છે એને નસીબ સાથ આપે છે. કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું છે કે કર્મ કરવાનું છે, ફળની ઈચ્છા નથી રાખવાની. આજની પેઢી થોડી અલગ પ્રકારે પણ વર્તાવ કરે છે. ઓકે, એને તો કર્મ પણ નથી કરવું અને ફળની ઈચ્છા થાય છે. તો નસીબ કદાચ એટલું બધું સાથ ના આપ્યું અને મેં UPSC ના લગાતાર 3 ઇન્ટરવ્યુ આપ્યા 2014, 15 અને 16માં. આજની જે પેઢી છે એ હમણાં થોડું GPSCમાં પરીક્ષાઓ વારંવાર આવતી ન હતી, તો પરીક્ષાઓને લઈને પણ કે GPSCમાં આટલી સમસ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને હજી ખ્યાલ જ નથી કે 2006 પછી છેક 2014માં GPSC 1-2 આવી હતી અને 2014ની GPSC 1-2 નું રિઝલ્ટ 2017માં આવ્યું હતું. તો અમારી જે જનરેશન છે, અમારી જે પેઢી છે, એણે તો GPSC 1-2 ની રાહ જોઈને જ આખો દસકો નીકાળી દીધો હતો. હું અગર ફિલ્ડમાં આવ્યો હોત 2010માં અને એ જ વખતે GPSC 1-2, તો એટલી તો તૈયારી હતી જ કે GPSC 1-2 છે. મેં GPSC માટે ક્યારેય વાંચ્યું નથી, કારણ કે મેં UPSC જ કરી છે અને UPSC ના અટેમ્પ્ટ પછી
આ જીપીએસસી નું પરિણામ છે તો બાય પ્રોડક્ટ છે. તો અમારી પેઢી એ તો જીપીએસસી એક ડેકેડ સુધી જોઈ ન હતી. તો થોડું એકાદ વર્ષ 6 મહિના જેવું અગર જીપીએસસી ના પરિણામમાં અગર લેટ થતું હોય તો કોઈએ ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી અને કોઈએ ડિપ્રેસ થવાની પણ જરૂર નથી. ત્યારબાદ જીપીએસસી 1-2 ના પરિણામ આવવા લાગ્યા અને હું આજે ડેપ્યુટી કલેક્ટરના પદ ઉપર હોત અને ખૂબ લાંબી કારકિર્દી, ઓકે, ડેપ્યુટી કલેક્ટર, એડિશનલ કલેક્ટર અને ખૂબ સારા પદો ઉપર હું હોઈ શકત. પરંતુ એક તો મારું પોતાનું સ્વપ્ન હતું માત્ર આઈએસ આઈપીએસ, એના પછીનું જ પદ મળ્યું છે. ડેપ્યુટી કલેક્ટરનું પદ છે એ સેકન્ડ ઇન કમાન્ડ જ ગણાય છે. પરંતુ મેં એવું નક્કી કર્યું કે નહીં, મને ટીચિંગ પણ ગમે છે, જ્ઞાન છે એ પીરસવું, લોકોનામાં જ્ઞાન વર્ધન કરવું, પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવી એ ખૂબ આકર્ષક અને ખૂબ સુંદર પ્રક્રિયા છે. એટલા માટે મેં નક્કી કર્યું કે વિદ્યાર્થીઓ જે પણ લક્ષ્ય લઈને આવ્યા હોય એ લક્ષ્ય સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એમાં હું એક કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે કાર્ય કરું અને વિદ્યાર્થીઓને એક સારથીની ભૂમિકામાં એમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવડાવવું, એ જ એક સારા ઉદ્દેશ્યથી. નહીં તો કોઈ જ એવું કહેવાશે કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડાઉટ હોય છે કે સંસ્થાઓમાં બહુ જ આપણે શું કહેવાય કે બહુ મોટા ઇન્કમ છે વગેરે. બિલકુલ કહેવાશે કે નિરાધાર બાબત છે. બરાબર છે કે એક સારા ઉદ્દેશ્ય શિક્ષણ આપવું એ એક ખૂબ પવિત્ર બાબત છે. તો એને ધ્યાનમાં રાખીને આ સંસ્થા છે એ આપણે શરૂ કરાવી છે. સર, આપણે વાત કરીએ તેમ કે જે તે સમયે આપણે શરૂઆતના તબક્કામાં ગુજરાત સરકારની નોકરી છે કરવી પડી, કારણ કે ઘણી વખત આપણા માથે જવાબદારી, માતા પિતા એમની પણ અપેક્ષાઓ હોય. પણ જ્યારે તમે પોતે આટલી સરકારની અંદર નોકરી કર્યા પછી પરિપક્વતા તમારામાં પણ આવી, આ સમય દરમિયાન તમે અલગ અલગ જગ્યાએ નોકરીઓ કરી, તો યુવાનોના શું પ્રશ્નો છે એ પણ તમારી ધ્યાને આવ્યા. 100%. મને એવું કહેવાનું મન થાય છે કે આપે આપનો રસ્તો જાતે નક્કી કર્યો છે કે બસ હવે મારે નોકરી કરવી નથી, અને એમાં આપના માતા પિતાએ પણ ક્યાંક ને ક્યાંક આપને સ્વતંત્રતા મળે, આપ જે ફિલ્ડમાં આગળ જવા માંગો છો એમાં આપના આશીર્વાદ પણ મળ્યા હોય. પણ મને એવું કહેવાનું મન થાય છે આપના વિશે કે ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા તકદીર लिखने से पहले बंदे से पूछे तेरी रजा क्या है. આપ આપની તકદીર એક નવી લખવા જઈ રહ્યા છો. ખાસ કરીને આ ફિલ્ડની અંદર વિદ્યાર્થીઓ છે એ તૈયારી કરવા માંગે છે, અધિકારી બનવું છે, પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન નથી મળતું. અને એના કારણે આપના જેવા લોકો જ્યારે આવી રૂઆબદાર નોકરી છોડો છો એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે આપણે પૈસાને પ્રાધાન્ય નથી આપ્યું. આટલી સરસ મજાની ડેપ્યુટી કલેક્ટરની નોકરી તમે કરતા હો તો પૈસા તો આવક, ઇન્કમ એમાં પણ છે જ, એ આપ સૌ જાણો છો. પરંતુ આપને ક્યાંક ને ક્યાંક ખુદ એવો રસ હતો કે મારે આ ફિલ્ડની અંદર હું પણ વધારે આ ફિલ્ડની અંદર તૈયાર થઉં અને વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપું. આજ આપ વિદ્યાર્થીઓના ફિલોસોફર અને ફ્રેન્ડ થઈને કામ કરી રહ્યા છો. ત્યારે સર મારે એ પૂછવું છે કે આજે જ્યારે યુપીએસસી ના ખાસ કરીને રિઝલ્ટ આવે છે ત્યારે બિહાર, હરિયાણા જેવા જે રાજ્યો છે, આમાં બિહાર તો અમે 50 રાજ્ય છે, આવા રાજ્યના વિદ્યાર્થીઓ એ જ્વલંત સફળતા મેળવે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓના નામ છે ચોક્કસથી, પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે એનો પાસ આઉટ રેશિયો ખૂબ ઓછો જોવા મળે છે. તો આપને શું લાગે છે કે યુપીએસસી ની તૈયારી બાબતે ગુજરાતના વિદ્યાર્થીઓની માનસિકતામાં અથવા તો આ વિદ્યાર્થીઓ આ યુપીએસસી બાબતે શું વિચારી રહ્યા છે? સૌથી પહેલા તો ગુજરાત રાજ્ય છે એ એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, ઔદ્યોગિક રાજ્ય છે, જેમાં લોકોમાં એન્ટરપ્રિન્યોરશિપ વેલ્યુ ખૂબ વધારે છે, ઉદ્યોગ સાહસિકતા ખૂબ મહત્વનું મૂલ્ય છે. તો ઘણી વખત
આ જ કારણોસર ગુજરાતની અંદર જાગૃતિનો ખૂબ અભાવ છે. તો એક અવેરનેસ વધવી જોઈએ, જેના કારણે વિદ્યાર્થીઓ નાની ઉંમરથી જ પ્રિપરેશન સ્ટાર્ટ કરે. હાલમાં તો મારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ અને એના વાલીઓ આવે છે અને ખૂબ કહેશે કે અમારા વિદ્યાર્થીને બનવું જ છે, તો અમે પહેલેથી જ ગાઈડ કરીએ છીએ કે 12th પછી જ એમને BA વગેરેની પ્રિપરેશન કરવી જોઈએ. તો એક ઓપ્શનલ સબ્જેક્ટ છે પોલિટિકલ સાયન્સ, જ્યોગ્રાફી, હિસ્ટ્રી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ફિલોસોફી, સાયકોલોજી. તો આવો એક એમનો સબ્જેક્ટ રેડી થઈ જાય. તો હવે અમારા સમયે એટલી બધી વધારે અવેરનેસ ન હતી, પણ હાલમાં ખૂબ અવેરનેસ વધી રહી છે. તો એનો એક ભવિષ્યમાં લાભ થશે. સેકન્ડ કે બીજા બધા રાજ્યના વિદ્યાર્થીઓને ત્યાં તક ઓછી છે. ગુજરાતમાં એવું છે કે તક વધારે છે, પણ ત્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો. યુવા અવસ્થામાં અચાનક એમને એવું થાય છે કે તરત હું કંઈક જોબ લઈ લઉં, અને પછી એ આખું જીવન જે નાની મોટી જોબ કરવામાં નીકાળી દે છે. જ્યારે અગર કોઈ સિવિલ સર્વિસની પ્રિપરેશન કરે છે તો ખૂબ લાંબો સમય સુધી તેઓ ખૂબ સારા પદ ઉપર, ખૂબ પદ, પ્રતિષ્ઠા, પાવર વાળી નોકરી છે એ તરફ આગળ વધી શકે છે. પ્લસ ગુજરાતમાં શિક્ષણ ને લઈને રોકાણ કે ઉદ્યોગોમાં અમે, ધંધામાં અમે રોકાણ કરી નાખ્યું, પણ શિક્ષણ પાછળનું રોકાણ એ એમને થોડું અઘરું લાગે છે. તો એ પણ એક હું કારણ ગણીશ કે ગુજરાતમાં વધારે UPSC તરફનો ટ્રેન્ડ નથી જોવા મળતો. પણ હવે આ વર્ષે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે ગુજરાતમાંથી UPSC નું, અને UPSC ની સિવિલ સર્વિસની સાથે સાથે ફોરેસ્ટ સર્વિસમાં પણ ગુજરાતમાંથી 5 વિદ્યાર્થીઓ પહેલી વખત સફળતા પ્રાપ્ત કરે છે. તો મને એવું લાગે છે કે આવનારો સમય ગુજરાત માટે રહેશે, અને એ જ મુદ્દા ઉપર આપણે પણ દિલ્હીની અંદર અવધ ઓઝા સાહેબ સાથે પાર્ટનરશિપ કરીને ખૂબ મહત્વની ત્યાં આગળ પણ એક સંસ્થા કામ કરી શકે એટલા માટે સ્થાપિત કરી છે. અને આપણે પણ એ જ પ્રયાસ કરી રહ્યા છે કે દિલ્હીનું અને ભારતનું સૌથી ઉચ્ચ શિક્ષણની પદ્ધતિ એ જ ગુજરાતમાં લાવી શકીએ. અને સેકન્ડ કે ગુજરાતની અંદર પણ વિદ્યાર્થીઓ છે એમનામાં અવેરનેસ આવશે, વિદ્યાર્થીઓ પાર્ટિસિપેશન વધારશે અને પોતે પોતાનું સ્વપ્ન છે સાકાર કરશે. તો આપણે દિલ્હીની પણ જે બેસ્ટ પ્રેક્ટિસીસ છે એ પણ અહીંયા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય. સર, આપણે વાત કરી તેમ કે અહીંયા ગુજરાતની અંદર તો આપની સંસ્થા રાજસ્વ ફાઉન્ડેશન કામ કરે છે, અને આપ દિલ્હીની અંદર ખાસ કરીને UPSC ના વિદ્યાર્થીઓ માટે રાજસ્વ ફાઉન્ડેશન શરૂ કર્યું છે. ત્યાં પણ ખૂબ સફળતા આપને મળે છે. અવધ ઓઝા સર, એમનું પણ ખૂબ મોટું આ ફિલ્ડની અંદર નામ છે. મને એવું લાગે છે સર, નરેન્દ્રભાઈ જે આ ગુજરાતને મોડેલ ગણી, ગુજરાતને મોડેલ રાજ્ય મૂકી અને સમગ્ર ભારતની અંદર અનેક રાજ્યોમાં ચૂંટણીઓમાં પણ વિજેતા થયા છે. એક ગુજરાત મોડેલ એ આજે દેશનું મોડેલ બન્યું છે. 100%. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ખાસ કરીને UPSC માં આ ગુજરાતના વિદ્યાર્થીઓ પરિશ્રમ તો કરવો છે, પણ ક્યાંક ને ક્યાંક એમની પાસે હજુ પણ ગુજરાતની અંદર એવું પ્લેટફોર્મ નથી. ત્યારે મને એવું લાગે છે કે આપ પોતે પણ તમે જે તે સમયે સ્પીપાની અંદર પણ નિષ્ણાંત ફેકલ્ટી તરીકે માર્ગદર્શન આપી ચૂક્યા છો. તો UPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે UPSC ની તૈયારી કરવી છે, તો એમને મેન્સ, લેખિત અને ઇન્ટરવ્યુ સુધી તેઓ કઈ રીતે પહોંચી શકે અને ગુજરાતમાં રહીને આ UPSC ની તૈયારી કરી શકે એ માટેનું કોઈ સારું પ્લેટફોર્મ અને એ માટેના વિદ્યાર્થીઓને માર્ગદર્શનની જરૂરિયાત છે. તો આ UPSC ની તૈયારી ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતમાં રહીને પણ કરવા માંગતા હોય, જો ગુજરાતનો વિદ્યાર્થી દિલ્હી જાય તો એ માટે આપની સંસ્થા દિલ્હીમાં છે, એનું એડ્રેસ પણ મારા દર્શક મિત્રોને આપ જણાવશો. અને ગુજરાતમાં રહીને એમને તૈયારી કરવી છે તો ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કઈ રીતે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે એનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશો સર?
સર, દિલ્હીમાં આપણે ઓલ્ડ રાજેન્દ્રનગરમાં 36 પૂસા રોડ કરોલ બાગમાં જ સંસ્થા શરૂ કરી છે. અવધ ઓઝા સર છે, એમનું પણ ફિલ્ડમાં ખૂબ મોટું યોગદાન છે. તો એમની સાથે મળીને આપણે ત્યાં આગળ એક બેસ્ટ પ્રેક્ટિસીસ દ્વારા હજી આપણે પહેલા જ વર્ષમાં હાલમાં પ્રવેશ્યા છે. અને હાલમાં 3-3.5 મહિના પહેલા 27 જુલાઈના દિવસે દિલ્હીમાં ખૂબ દુઃખદ દુર્ઘટના થઈ હતી. બધાને ખ્યાલ છે કે વિદ્યાર્થીઓ ડૂબી ગયા હતા. એના કારણે ત્યાં પણ હાલમાં થોડો વિદ્યાર્થીઓનો કહેવાશે પ્રવાહ પણ ઘટ્યો છે. પણ હંમેશા દિલ્હી છે એ યુપીએસસીનું હબ રહ્યું છે. અને આપણે પહેલેથી એવી કોશિશ કરી છે કે દિલ્હી ને જ ગુજરાતમાં લાવવામાં આવે. આપણે શરૂઆતમાં પ્રમોશન પણ એ જ રીતે કર્યું હતું કે નાવ મુખર્જી નગર એન્ડ રાજેન્દ્રનગર ઓફ દિલ્હી ઇન ગાંધીનગર એન્ડ અમદાવાદ. તો યુપીએસસી સર બહુ જ સરળ છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે યુપીએસસી ખૂબ અઘરી છે, પણ યુપીએસસી ની સમસ્યા એક જ છે કે ટાઈમ કન્ઝ્યુમિંગ છે, સમય લઈ લે છે. આજે તમે પ્રિપરેશન કરવાની શરૂઆત કરી તો પહેલું રિઝલ્ટ તમે 1 વર્ષ પછી 1.5 વર્ષ તૈયારી કરો છો. 2026માં તમે એક્ઝામ આપો છો. 27માં પહેલા એટેમ્પ્ટે તમે પાસ કરો છો તો 27માં રિઝલ્ટ આવવાનું છે. બીજા એટેમ્પ્ટે પાસ કરો છો 28માં, ત્રીજાએ 29માં, ચોથાએ 30માં. એનો મતલબ કે આજથી જ વ્યક્તિને ખ્યાલ આવે છે કે મારે 3, 4, 5, 6 વર્ષ રાહ જોવાની છે. તો વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે યુપીએસસી અઘરી નથી, પણ એમાં સમયનું નિશ્ચિત રોકાણ કરવું પડે છે. તો આમ સાચો સમય છે 12th પતે એના પછી કોલેજની સાથે શરૂ કરે, અથવા થોડું કોઈ જોબ કરતા કરતા પણ કરી શકે છે, થોડું સેવિંગ કરે, એના પછી 2-3 વર્ષ આ ફિલ્ડમાં આવે. પણ એક્ઝામ છે એ મેં પોતે આપણે સંસ્થા પણ સર હું કહેવા માંગુ છું કે શરૂ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ હતો કે ગુજરાતમાં યુપીએસસી કરાવવા વાળી કોઈ સંસ્થા જ ન હતી. હું જ્યારે ફિલ્ડમાં આવ્યો 2010માં ત્યારે મારી તો આર્થિક સ્થિતિ પણ થોડી ઠીક હતી. તો એટલા માટે ફર્સ્ટ કે મારે સેલ્ફ સ્ટડી કરવી પડી. સેલ્ફ સ્ટડીમાં ઓર વધારે સમય લાગી જાય છે. જ્યારે સંસ્થા જે આપણી પણ છે એ જ્યારે સ્પૂન ફીડિંગ કરાવે છે તો વિદ્યાર્થીઓનો ખૂબ અગત્યનો સમય ઉર્જા બચી જાય છે. સેકન્ડ થિંગ કે અહીં જે કહેવામાં આવશે કે કોઈ સંસ્થા એ રીતે કરાવતી હતી એ વખતે કે બધું મિક્સ કરાવી દે, કે એક જનરલ બેચ ચાલતી હોય, યુપીએસસી વાળા પણ એમાં બેસે, જીપીએસસી વાળા પણ એમાં બેસે અને બધા જ એમાં બેઠા હોય. તો એના બદલે યુપીએસસી એટલે યુપીએસસી લેવલનું જ ભણવું પડે એવો વિચાર કરીને આપણે આ સંસ્થા છે એની શરૂઆત કરી હતી. કે કોઈ પણ બેચ મારે ત્યાં ઘણીવાર ખૂબ નાની બેચ બનતી હોય, યુપીએસસીની, જીપીએસસીની, ક્લાસ 3ની, પોલીસની, પણ છતાં આપણે ડિલિવરી આપવામાં, સર્વિસ આપવામાં ક્યારેય પાછું વળી નથી જોયું. એ જ આપણું સૌથી મોટું બેકબોન છે, એ જ આપણું કરોડરજ્જુ છે. બીજી વસ્તુ કે દિલ્હીમાં પરિણામ આવે છે કારણ કે ત્યાં આગળ આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ પહોંચે છે, એટલે આપણે દિલ્હી ગયા છે. પણ આપણે અમદાવાદ અને ગાંધીનગર એ તો પ્રાજસ્વ ફાઉન્ડેશનની હેડ ઓફિસ છે. આપણું એ જ સ્વપ્ન છે કે અહીંયાના ગુજરાતના વિદ્યાર્થીઓને પાસ કરાવીને યુપીએસસી દ્વારા ઓલ ઇન્ડિયા સર્વિસ અને સેન્ટ્રલ સર્વિસમાં મોકલવામાં આવે. આપણું એ જ મુખ્ય લક્ષ્ય છે અને એના માટે જ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. સર, આપે વાત કરી કે ગુજરાતની અંદર આપની સંસ્થા, આપનું ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર યસ, જે જૂનું નટરાજ સિનેમા છે ત્યાં ચાલી રહ્યું છે, અને ગાંધીનગરમાં સરદાસન ચોકડી ઉપર જે આપની હેડ ઓફિસ છે ત્યાં ખૂબ સુંદર મજાનું આપની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કામ કરવામાં આવે છે. પણ મારે સર એ જાણવું છે કે ઘણી વખત ગુજરાતનો વિદ્યાર્થી યુપીએસસી માટે
ક્યાંથી મને સારું કોચિંગ મળે એ માટે દોડતો હોય છે. આપ પોતે પણ એક ફેકલ્ટી તરીકે જ્યારે કામ કર્યું છે તો મારા જે વિદ્યાર્થી મિત્રો છે એમને એક મૂંઝવણ એ છે કે જ્યારે અહીંયા યુપીએસસી ની અમે તૈયારી કરીએ છીએ ત્યારે યુપીએસસી જેવો માહોલ ગુજરાતમાં આપણે વાત કરીએ આપની ઇન્સ્ટિટ્યૂટની અંદર મળશે કે કેમ, અને આ યુપીએસસી માટેની જે તૈયારી કરાવતી ફેકલ્ટીઓ છે આપની ઇન્સ્ટિટ્યૂટમાં એ શું દિલ્હીથી આવશે કે ગુજરાતની જે ફેકલ્ટીઓ છે એ ટીમ કામ કરશે? એના વિશે પણ થોડું વિદ્યાર્થીઓને ચોક્કસથી માર્ગદર્શન આપશો. યસ, આપણે દરેક બેચમાં ગુજરાતમાં પણ જે સૌથી સારી ફેકલ્ટી છે યુપીએસસી એને પણ આપણે સંસ્થા સાથે જોડી દીધી છે અને ખૂબ સારી ટીમ બનાવી છે. પ્લસ દરેક બેચમાં આપણે ત્યાં દિલ્હીથી પણ હજી સુધી જ્યારે આપણે દિલ્હીમાં બ્રાન્ચ ઓપન નથી કરી ત્યારે પણ આવતી હતી. તો આવનારા સમયમાં તો આપણે એવો ટ્રાય કરીશું કે ઓર વધારે ફેકલ્ટી ગુજરાતમાં જ આવે અને ત્યાંનું જ દિલ્હીનું જે ભણતર છે એ જ ગુજરાતમાં આવે. હજી સુધી જ્યારે આપણે સંસ્થા સર શરૂ નથી કરી ત્યારે પણ આવતી હતી, તો હવે તો ઓર વધારે ભવિષ્યમાં આવશે એવો આપણો પ્રયાસ રહેશે. અને મેં સર સ્પીપામાં મેં જેવું મારું યુપીએસસીને એટેમ્પ પત્યા 2016માં તો 2017માં સ્પીપામાં પણ ભણાવ્યું છે. ઓકે, સ્પીપાની જે મેઇન ઓફિસ છે એમાં પોલિટી ભણાવ્યું હતું. અને બધી જ કહેવાશે કે ગુજરાતની સંસ્થાઓ જ્યાં યુપીએસસી વગેરેના નામ પર જે શિક્ષણ આપવામાં આવતું હતું એમાં આપણે કોઈની આલોચના નથી કરવા માંગતા, પણ એમાં મને જે કમી દેખાઈ હશે એ કમીને જ ભરવા માટે, એ કમીને જ ફૂલફિલ કરવા માટે આપણે સંસ્થા શરૂ કરી છે. અને પણ વિદ્યાર્થીઓને સ્વયં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. ઓકે, પોતે એ આવવો જોઈએ ખૂબ જ જોશ, જુનૂન અને જુસ્સા સાથે. એમણે પોતે પોતાનું જીવન બનાવવાનું છે. સંસ્થા એક કહેવાશે કે માત્ર ને માત્ર માધ્યમ છે. સંસ્થા વિદ્યાર્થીને સરળતા કરી આપે છે કે લક્ષ્ય સુધી પહોંચવામાં જે સમય છે એ બચાવી આપે છે, પણ ક્યારેય વિદ્યાર્થી છે એને ભૂલવું ના જોઈએ કે પોતાનો રણ સંગ્રામ છે અને અમે માત્ર ને માત્ર અહીંયા આગળ તમારા માટે કેટાલિસ્ટ છે, ઉદ્દીપક છે, સારથી છે. યુદ્ધ પોતે લડવાનું છે. ઓકે, અને મેઇનલી વિદ્યાર્થી અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. ઓકે, કદમ અસ્થિર હોય તેને રસ્તો નથી જડતો. તો વિદ્યાર્થી એક કહેવાશે કે જોશ, જુસ્સા અને જુનૂનથી આવશે તો સંસ્થા એની પાછળ કામ કરવા માટે કટિબદ્ધ પણ છે અને પ્રતિબદ્ધ પણ છે. સર, આપે સરસ મજાની વિદ્યાર્થીઓને વાત કરી, પણ મને હજુ સર એવું લાગે છે કે યુપીએસસીની તૈયારી કરતા જે ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ છે, જેમાંના મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ સાથે અભ્યાસ કરતા હોય છે અને એક પ્રકારનો એવો ડર હોય છે કે મને અંગ્રેજી ઓછું આવડે છે, તો શું આ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે આ યુપીએસસી ની અંદર સફળતા પ્રાપ્ત કરી શકે કે કેમ? એ લોકો આ ફિલ્ડની અંદર કઈ રીતે તૈયારી કરે તો એમને પણ સફળતા મળી શકે? સર, લેંગ્વેજ છે એ પણ એક મીડિયમ છે. તો મેં પોતે ગુજરાતી મીડિયમમાં પ્રિપરેશન કરી હતી. હું ગુજરાતી મીડિયમનો જ છું. ગુજરાતીમાં જ હું યુપીએસસીની પ્રિલિમ્સનું પેપર છે હિન્દી ઇંગ્લિશમાં આવે છે. હવે યુપીએસસી પાસ કરવા વાળો વિદ્યાર્થી છે એની એટલી તો ક્ષમતા હોવી જ જોઈએ કે એને હિન્દી અને ઇંગ્લિશ છે એ સારી રીતે વાંચીને એનું અર્થઘટન કરતા આવડવું જોઈએ. પ્લસ મેઇન્સ મેં પોતે ગુજરાતીમાં આપી છે, ઇન્ટરવ્યુ મેં હિન્દી અને ઇંગ્લિશમાં આપ્યા છે. તો પોતે તમારે વિચારવાનું છે સર કે કાલે ઉઠીને કોઈ વ્યક્તિ ઉચ્ચ અધિકારી તરીકે સરકારના ઉચ્ચ પદ ઉપર બેઠો હોય તો એને ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ. પણ પાસ થવાની એ પછી પણ થઈ શકે છે. પાસ થવાની જે પ્રક્રિયા છે એની અંદર માત્ર ને માત્ર કોઈને અગર ગુજરાતી આવડતું હોય તો પ્રિલિમ્સ ખાલી એને એમસીક્યુ સોલ્વ કરવા માટે હિન્દી ઇંગ્લિશ આવડવું જોઈએ. મેઇન્સ પણ ગુજરાતીમાં લખી શકે છે અને ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં આપી શકે છે. અને યુપીએસસી લેંગ્વેજ ના લીધે કોઈ જ
ભેદભાવ કરતી નથી. ઓકે, હવે ઇંગ્લિશ મીડિયમનો વ્યક્તિ હશે, એનું ઇંગ્લિશ નાનપણથી જ સારું હશે અને ઇંગ્લિશ ગ્લોબલ લેંગ્વેજ છે, તો એને કહેવાશે કે એક નેચરલ બેનિફિટ મળતો હોય છે. પણ એવું નથી કે કોઈને ભાષાના કારણે પાસ થવામાં તકલીફ પડતી હોય. યસ, સરસ. સરનો પોતાનો અનુભવ છે. આમ તો સર પોતે ઇંગ્લિશની અંદર ભણાવી પણ શકે છે, કલાકો સુધી બોલી પણ શકો છો આપ, પણ છતાંય આપણે વાત કરી કે આપ પોતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હતા. સમય સાથે જો તમે શીખવા માંગો છો, જો તમે કંઈક બનવા માંગો છો, તમે કંઈક પ્રાપ્ત કરવા માંગો છો, લક્ષ્ય સુધી પહોંચવા માંગો છો, તો મને એવું લાગે છે કે સર અંગ્રેજી પણ આવડી જાય, ઉર્દુ આવડી જાય, તમિલ આવડી જાય. કારણ કે આપનું યુપીએસસી પાસ થયા પછી જો ગુજરાતની બહાર પોસ્ટિંગ થયું તો આપણે જે તે રાજ્યની સ્થાનિક ભાષા પણ શીખવી પડશે. 100%. તો જ્યારે વ્યક્તિ શીખવા માંગે છે ત્યારે મને એવું લાગે છે કે સર એને કોઈ બંધનો નડતા નથી. આપે ખૂબ સરસ મજાની યુપીએસસીના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ છીએ, ત્યારે મને કહેવાનું મન થશે, વક્ત સે લડકર જો નસીબ બદલે, વક્ત સે લડકર નસીબ બદલ દે, इंसान वही है जो अपनी तकदीर बदल दे. વિદ્યાર્થી મિત્રોને હું જણાવીશ કે આપ અગર એક સારા ઓફિસર બનવા માંગો છો, અગર આપ લોકોને સાચા અર્થમાં મદદ કરવા માંગો છો, તો સરકારની આ યુપીએસસી પાસ કરીને એક મોભાદાર નોકરી પ્રાપ્ત કરીને હજારો લોકોને આપના કોઈક આઈડિયા થકી સરકારને પણ સારા બાહોશ અધિકારીઓની સિસ્ટમમાં જરૂર પડતી હોય છે. ત્યારે સર અહીંયા આપના પેમ્પલેટમાં પણ મેં એક સરસ મજાનું ડ્રીમ વાંચ્યું છે કે સમાજના છેવાડાના અને હાસ્યમાં ધકેલાઈ રહેલા વ્યક્તિ પણ આઈએએસ અને આઈપીએસ બની શકે છે. અને મને એવું લાગે છે કે આ પ્રકારના આઈએએસ અને આઈપીએસ જ્યારે સમાજની અંદર આવશે તો સમાજની પીડાને, સમાજની જે વ્યથા છે, લોકોની જે મનની અંદર દ્વિધા છે એને ઓળખવામાં ચોક્કસથી સફળ થશે. અમે આશા રાખીએ છીએ કે આજે ગુજરાતનો વિદ્યાર્થી સર યુપીએસસી પાસ થશે અને સરકારની નોકરીમાં જોડાશે તો ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતી તરીકે ગર્વ લઈએ છીએ સર કે ગુજરાતનો વિદ્યાર્થી પાસ થયો છે એક સારા રેન્ક સાથે. તો આવનારા સમયમાં વિદ્યાર્થી મિત્રો સર પોતે યુપીએસસીના એક સારા માર્ગદર્શક તરીકે આજે દિલ્હી અને ગુજરાતમાં કામ કરી રહ્યા છે. એમની પાસે ખૂબ બહોળો અનુભવ છે, સરકારની સિસ્ટમમાં પણ કામ કર્યું છે, સરકારની કાર્ય પદ્ધતિથી પણ આપ વાકેફ છો. પણ સર હજુ પણ કેટલાક એવા ગુજરાતના વિદ્યાર્થીઓ છે કે ક્યાંક ને ક્યાંક એને એવું લાગે છે કે હું પહેલા જીપીએસસી પાસ કરું અને પછી ક્યાંક મારું નસીબ સાથ આપે, મોકો મળે તો યુપીએસસી ની એક્ઝામો હું આપું. તો જે જીપીએસસી ના વિદ્યાર્થીઓ ખાસ ગુજરાતની અંદર જે તૈયારી કરવા માંગે છે સર, આપ ખૂબ લાંબા સમયથી અનેક ગુજરાતના વિદ્યાર્થીઓને આપની સંસ્થાએ, આપના ઇન્સ્ટિટ્યૂટમાંથી જ્યારે જીપીએસસી ની જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરી અને આજે ગુજરાતના અનેક તાલુકાઓમાં, જિલ્લાઓમાં સેવા કરી રહ્યા છે, ત્યારે સર આ જીપીએસસી ની જે ગુજરાતમાં તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓમાં આજકાલ એક એવો પ્રશ્ન ચર્ચામાં છે કે જીપીએસસી ના ચેરમેન બદલાયા છે. તો ક્યાંક ને ક્યાંક પરીક્ષા પદ્ધતિમાં જીપીએસસી નું જે શેડ્યુલ્સ બનતો છે એમાં કોઈ માળખામાં ઘણા વિદ્યાર્થીઓ તો એવું અમને પૂછતા હોય છે પેપર કેવું નીકળશે. તો તમને શું લાગે છે કે ચેરમેન જીપીએસસી ના બદલાવાથી કોઈ પરીક્ષા પદ્ધતિમાં અથવા ક્યાંય માળખામાં બદલાવ આવી શકે એવું ખરું? યસ સર. સર, જીપીએસસીમાં હાલમાં જ એક નવા ચેરમેનની નિમણૂક થઈ છે અને 11 નવેમ્બરના દિવસે તેઓ પોતાનો કાર્યભાર છે પણ સંભાળવા જઈ રહ્યા છે. હસમુખ પટેલ સાહેબ એક લાંબો સમય આઈપીએસ રહેલા અધિકારી છે. ત્યારબાદ એમણે આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એના અધ્યક્ષ તરીકે પણ એમણે કાર્ય કર્યું છે. તો એમનો પણ હવે એક અનુભવ આવી ગયો છે એમને, અને અનુભવથી જ આવતી હોય છે વિશેષજ્ઞતા. ઓકે, એક્સપિરિયન્સ લીડ્સ ટુવર્ડ્સ ધ એક્સપર્ટાઇઝ. તો જીપીએસસીમાં ખૂબ કહેવામાં આવશે કે એમના અનુભવનો લાભ મળશે. અને દિનેશ દાસા સાહેબ બાદ તેઓ
એક કાયમી ચેરમેન બન્યા છે. જાન્યુઆરી 2022માં દિનેશ દાસા સાહેબનો કાર્યકાળ પત્યો હતો જીપીએસસી ચેરમેન તરીકેનો, અને એના પછી કોઈ જીપીએસસી ને ચેરમેન મળી રહ્યા છે. તથા હસમુખ પટેલ સાહેબ છે, એમને જીપીએસસી માં જઈને માત્ર ડાયરેક્શન આપવાની છે. એમની જે પોલીસની જે ડિસિપ્લિન છે એ મેન્ટેન કરાવવાની છે. જીપીએસસી એક બંધારણીય સંસ્થા છે, અનુચ્છેદ 315 મુજબ બનતી. તેમાં પૂરતો સ્ટાફ છે, ત્યાં કેટલી બધી એ હાયરાર્કી પદાનુક્રમમાં કેટલા બધા લોકો કામ કરી રહ્યા છે. એક વ્યક્તિ જઈને માત્ર સારી રીતે વિલ પાવર દર્શાવે કે મારે એક્ઝામ લઈ જ લેવાની છે, એકાદ વર્ષમાં મારે એને સર્કલ પતાવી દેવાનું છે, પરિણામ આપી દેવાનું છે, તો બિલકુલ ત્યાં માત્ર ડાયરેક્શનની જ જરૂર છે. અને એક અડગ ઈચ્છા શક્તિ સાથે કોઈ વ્યક્તિ કામ કરશે તો ખૂબ એનો લાભ થશે. અને 2027માં ગુજરાત વિધાનસભાની પણ ચૂંટણી છે, તો સરકાર શ્રીને પણ ખ્યાલ જ હોય છે કે રોજગારનો મુદ્દો એ ખૂબ મહત્વનો છે યુવાનો માટે. તો એટલા માટે હવે 2-3 વર્ષમાં ખૂબ વધારે ભરતી આવશે. અને જીપીએસસીમાં પણ ચેરમેન આવવાથી, કદાચ નવા સભ્યો ના મૂકવાથી જે પ્રક્રિયા છે, જે ડિસિઝન મેકિંગ ઓથોરિટી આવી જાય, તો એનાથી પ્રક્રિયા છે ખૂબ સ્મૂથ અને ખૂબ સરળ થઈ જશે. અને ખૂબ ભરતી આવવાની છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે ઘણા બધાને ખ્યાલ નથી કે જીપીએસસી 1-2 નું ડિસેમ્બરમાં જે નોટિફિકેશન આવશે, જાન્યુઆરી 2024ના કેલેન્ડરમાં લખ્યું છે 167+ વેકન્સી, અને બહુ જ મોટી ભરતી પણ આવી શકે છે. જેમ કે હમણાં જ જેની 20 થી 25 ઓક્ટોબર જીપીએસસી 1-2 ની મેન્સ પતી, એ જીપીએસસી 293 ની ભરતી છે. તો જ્યારે કેલેન્ડર આવ્યું હતું ત્યારે એવું લખ્યું ન હતું, પણ બહુ જ મોટી ભરતી આવી. પ્લસ અમે તો પોતે જ સરકારમાં રહેલા છે, તો ખૂબ વધારે જગ્યાઓ છે એના ઉપર હમણાં જ પ્રમોશન આપ્યા છે. જેમ કે હું ગણાવું કે 2014ની બેચ જે 2017માં રિઝલ્ટ આવ્યું હતું, એ બેચના સેક્શન ઓફિસર જે 40 જણા આસપાસ હતા, એ 5 વર્ષે 2022ની અંદર બની ગયા છે ઉપસચિવ, અંડર સેક્રેટરી. 2018માં જ્યારે જીપીએસસી 1-2 નું પરિણામ આવ્યું, હું તો બધી બેચોમાં રહેલો છું, એ જીપીએસસી 1-2માં જે લોકો સેક્શન ઓફિસર થયા હતા ક્લાસ 2, એ 100+ લોકો આ વર્ષની શરૂઆતમાં 5 વર્ષ આસપાસ જ એ લોકો પણ બની ગયા છે અંડર સેક્રેટરી, ઉપસચિવ ક્લાસ 1. મારી બેચો ટીડીઓ, મામલતદાર, એ બધા પણ પ્રમોશન લઈને બની ગયા છે ડેપ્યુટી કલેક્ટર. બરાબર છે? તો 100 ડેપ્યુટી કલેક્ટર ટીડીઓ માંથી બન્યા, 100 મામલતદાર માંથી બન્યા. અને બીજી કેટલી બધી જે બાબત છે, ડીવાયએસપી છે, તો એ લોકો આગળના જે હશે 2010ના, એ લોકો પ્રમોશન મેળવશે. અને મુખ્યત્વે આ બધી જે કહેવાશે કી પોસ્ટ ઉપર ભરતી આવી રહી છે. સેકન્ડ થિંગ કે આરએફઓ, તો હમણાં જ 2016માં જે આરએફઓ નું રિઝલ્ટ આવ્યું હતું, એ આરએફઓ ને હમણાં જ એસીએફ ના પ્રમોશન આપ્યા. તો આરએફઓ ની જગ્યા ખાલી પડી. પોલીસ ઇન્સ્પેક્ટરની ઘણીવાર ચર્ચા થાય છે કે ફરી 3 વખત હમણાં ડાયરેક્ટ પીઆઈ ક્લાસ 2 ની ભરતી ગઈ છે, તો ફરીથી પીઆઈ ની ભરતી પણ આવવાની સંભાવના છે. તો આવનારા વર્ષોમાં જગ્યાઓ જેટલી બધી, જે 2017, 18 ને 19માં જે રિઝલ્ટ આવ્યું હતું, એમાં જે લોકો જે સિલેક્શન પામ્યા હતા એ બધાને પ્રમોશન મળી ગયું છે. તો એટલી બધી જગ્યાઓ ખાલી છે અને બધાને ખ્યાલ પણ છે. ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદારની હમણાં ઘણા વખતથી ભરતી નથી આવી. આમ ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદારની એક સાથે આવે છે. હું તો 2010માં જ્યારે ફિલ્ડમાં આવ્યો, પહેલું ફોર્મ ભર્યું હતું, 2012માં રિઝલ્ટ આવ્યું હતું, મેં તો એ પાસ કરી છે. ત્યારથી ડીવાયએસઓ, ડેપ્યુટી મામલતદારમાં એટલા બધા જે પ્રવાહ ચાલી રહ્યા છે એ જોઈ રહ્યો છું. ડેપ્યુટી મામલતદારની ઘણા સમયથી નથી આવી, તો એ આવવાની છે, બધાને ખ્યાલ છે. એસટીઆઈ જેની 22 ડિસેમ્બરે પ્રિલિમ્સ છે, તો જાન્યુઆરીના કેલેન્ડરમાં લખી હતી 573, અને એના બદલે 300 જ આપી છે. એનો મતલબ કે આવતા વર્ષ માટે બીજી 300 આવવાની છે એસટીઆઈ. તો કોઈ વ્યક્તિ, નવા ચેરમેન પણ આવી ગયા છે, ખૂબ એમણે આગળ પણ કામ કરીને દેખાડ્યું છે, ઓર આગળ જીપીએસસીમાં
એટલે જ એમને આટલું કહેવાશે કે મહત્વપૂર્ણ પદ આપ્યું છે. તો એ પણ આવશે. તો અને જીપીએસસી તો કામ કરવા માટે તૈયાર જ રહેશે. વિદ્યાર્થીઓએ આજથી ગાંઠ બાંધી દેવાની છે. આપણે ન્યુ યર રિઝોલ્યુશન લેવાનું છે કે હું આ નવા ગુજરાતી વર્ષમાં ગમે તેમ કરીને મારું સ્વપ્ન સાકાર કરીશ, અને સ્વપ્ન સિદ્ધિ માટે અથાગ પરિશ્રમ કરવા માટે પણ તૈયાર રહેવાનું છે. બધા જ અમે આજે હું થોડો આ બાબતમાં કહેવા માંગીશ કે અમારા સમયમાં વર્ષો સુધી, મેં કીધું કે એક દશક સુધી જીપીએસસી નથી આવી 1-2 જે મેઇન પરીક્ષા કહેવાય. લોકો 10-10 વર્ષ રાહ જોતા હતા. તો એવું 6 મહિના 1 વર્ષમાં કઈ બહુ મોટું કઈ ગુમાવી નથી દેતા. અને એ લોકો જેણે 10-10 વર્ષ જીપીએસસી ની રાહ જોઈને મહેનત કરી છે, એ લોકો પણ જ્યારે 2017માં પાસ થયા તો અત્યારે ખૂબ ઉચ્ચ પદ ઉપર. જેટલો સમય એમણે રાહ નથી જોઈ, એક્સક્યુઝ મી, જેટલો સમય એમણે પરીક્ષાની રાહ જોઈ હતી એનાથી અડધા સમયમાં બધાએ પ્રમોશન લઈ લીધું છે. અને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ પણ આવશે. 2017માં જે લોકો ડેપ્યુટી કલેક્ટર થયા 60 લોકો, એ લોકો જેવું એડિશનલ કલેક્ટર થશે એટલે ભવિષ્યમાં ડેપ્યુટી કલેક્ટર છે એની પણ 60 જગ્યા છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ માટે ખાલી પડશે. તો ખૂબ ભરતીઓ આવવાની છે. મેં અત્યારે જ ગણાવ્યું જીપીએસસી 1-2માં કેટલી બધી મામલતદાર, ટીડીઓ, કેટલી બધી ડીવાયએસપી ની પોસ્ટ, આરએફઓ, ડાયરેક્ટ પીઆઈ, ડેપ્યુટી મામલતદાર, ડીવાયએસઓ, એસટીઆઈ, બહુ જ બધી પરીક્ષાઓ આવવાની છે. અને એના માટે પોતે આજે એક મેં કીધું કે દ્રઢ નિશ્ચય, ઘણીવાર એવું ના થાય કે ન્યુ યર રિઝોલ્યુશન ફોર બ્રેકિંગ ઇન સેકન્ડ ડે. ઓકે, નવા વર્ષનો જે વાયદો કર્યો હોય સ્વયંને એ બીજા દિવસે તૂટવા માટે હોય છે. ઓકે, વિચ ઇઝ ફોર બ્રોકન ઓન સેકન્ડ ડે. એવું ના થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. અને એક નવા ઉત્સાહ, નવા ઉમંગ, નવા તરંગ સાથે પોતાની જે તૈયારી છે શરૂ કરી નાખવાની છે. સર, ઘણા સમયથી આપ બોલી રહ્યા છો સર. આપ પાણી સર, આપણે સરસ મજાની વાત કરી. વિદ્યાર્થી મિત્રોને હું જણાવીશ કે સરે વાત કરી તેમ હસમુખભાઈ જે જીપીએસસી બોર્ડના કાયમી અધ્યક્ષ બન્યા છે, એનાથી પરીક્ષા પદ્ધતિ કે ક્યાંય એ પ્રકારનું જે વિદ્યાર્થીઓ પરીક્ષા પદ્ધતિ વર્ષો, તમને ઇન્ટરપ્ટ કરું છું કે પરીક્ષા પદ્ધતિ બદલવામાં ને એમાં ખૂબ સમય લાગે છે. અને કોઈ પરીક્ષા પદ્ધતિમાં શું બદલાવ કરે, યુપીએસસી, જીપીએસસી, સીસી અને પોલીસ, 4 મુખ્ય ભરતીની હું વાત કરું તો 4 મુખ્ય ભરતીમાં એ જ ભણવું પડે. પોલિટી, બંધારણ અને રાજવ્યવસ્થા, ઇકોનોમી, અર્થશાસ્ત્ર, જ્યોગ્રાફી ભૂગોળ, હિસ્ટ્રી ઇતિહાસ, આર્ટ એન્ડ કલ્ચર કળા અને સંસ્કૃતિ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, અને કરંટ અફેર્સ, મેથ્સ અને રીઝનિંગ, ગુજરાતી અને ઇંગ્લિશ. હવે આ 10 કે 11 બાબતો જ છે, એમાં કોઈનું પ્રમાણ વધારે, કોઈનું પ્રમાણ ઘટાડે. આજે નહીં, ગમે ત્યારે કોઈ પણ પરિવર્તનમાં શું હોય, અને જે પણ વિદ્યાર્થી પાસ થવાનો છે એને તો ખ્યાલ જ છે કે જે પદ્ધતિ આવે, જેણે મગજમાં ગાંઠ બાંધી દીધી છે કે મારે પાસ કરવાનું જ છે, તો એ વિદ્યાર્થી એવો હોય છે કે એને નક્કી કરી રાખ્યું છે કે જે પણ પદ્ધતિ આવે હું એ પદ્ધતિ સાથે અનુકૂલન સાધી દઈશ અને હું એને અપનાવીને એના ઉપર મહેનત કરીને પાસ કરીશ. અમારા સમયે સર, હું યુપીએસસી જ કરતો હતો. મેં જે રીતે તમને કીધું, અમારા સમયે સીસેટ આવ્યું હતું, સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ. તો પહેલા મેં સેલ્ફ સ્ટડી કરી હતી. પહેલા એટેમ્પ્ટમાં મારું ના થયું, બીજા એટેમ્પ્ટમાં પ્રિલિમ ના થઈ, તો રાત દિવસ સીસેટ જ કર્યું. તો ત્રીજા એટેમ્પ્ટમાં મારી જેવી પ્રિલિમ નીકળી, મને મેઇન્સ તો મેં તૈયાર કરી જ રાખ્યું હતું, સીધો ઇન્ટરવ્યુ આવી ગયો. પછી પાછું સીસેટ જતું રહ્યું, સીસેટ ઉપર એટલી મહેનત કરી, સીસેટ જતું રહ્યું, પાછું જનરલ સ્ટડીઝ આવી ગયું. તો પણ આ મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ બધાએ મહેનત કરવાની જ છે. જે પદ્ધતિ આવે, હું તો માનું છું કે સર 2 જ પ્રકારના,
વ્યક્તિત્વ હોય છે. એક છે અધિકારી બનવા માટેનું વ્યક્તિત્વ, ઓફિસર લાઇક ક્વોલિટી. એ વ્યક્તિ જે પણ પદ્ધતિ આવે છે એને તરત સ્વીકારી લે છે અને વાંચવા લાગે છે. બીજા હોઈ શકે છે કે એ આંદોલનકારી પ્રકારના વ્યક્તિ હોય છે કે આખો દિવસ હતાશ અને નિરાશ થઈને એવી બધી વાતો કરતા હોય છે કે આ શું થઈ રહ્યું છે, આ છે તે છે. તો બે અલગ જ વ્યક્તિત્વ છે. વિદ્યાર્થીએ નક્કી કરવાનું છે કે એને અધિકારી બનવાનું છે કે આ જ બધી બાબતમાં આંદોલનકારી બનીને કામ કરવાનું છે. સર, આપે ખૂબ સુંદર મજાની વાત કરી. આપના આ પ્રાજસ્વ ફાઉન્ડેશનને 2023ની અંદર બેસ્ટ કોચિંગ ક્લાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું એક શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ એ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપને પુરસ્કાર બી મળ્યો છે. ત્યારે જે જીપીએસસીની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ છે ગુજરાતના, એના માટે આપનું આ ઇન્સ્ટિટ્યૂટ, આપની સંસ્થા કેવી રીતે તૈયારી કરે છે? આપની સંસ્થામાં આપની ટીમ કઈ રીતે તૈયારી કરે છે કે જેના કારણે લગાતાર જ્યારે પણ રિઝલ્ટ આવ્યા છે ત્યારે પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ છે એના નામ ચમક્યા છે? તો આપના ઇન્સ્ટિટ્યૂટની એ શું વિશેષતા છે કે જેના કારણે વિદ્યાર્થીઓ આજે આપના ઇન્સ્ટિટ્યૂટમાં જ જીપીએસસીની તૈયારી કરવા માટે આવે છે? જણાવશો સર. સર, વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે પ્રાજસ્વ સંસ્થા છે એક પરિણામ માટે ઓળખાતી સંસ્થા છે. આપણે કોઈ વખત તમે આપણું બ્રોશર પણ જોશો, એટલા બધા પરિણામ આપ્યા છે, પરંતુ ક્યારેક આપણે હજી સુધી વિદ્યાર્થીઓ સાથે જે કહેવાશે કે એમને સુધીની પહોંચ છે એ ઓછી સુનિશ્ચિત કરી છે. આપણે ત્યાં બેસ્ટ ફેકલ્ટીઓની ટીમ આપણે નક્કી કરી છે. ફેકલ્ટીઓને આપણે પૂરો અવકાશ આપીએ છીએ કે એમને જેટલું વિદ્યાર્થીઓને ભણાવવું હોય એટલું ભણાવે. ફેકલ્ટીઓ વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય એને પણ હવે ધ્યાનમાં રાખે છે. ફેકલ્ટી દ્વારા જે ક્લાસમાં ભણાવવામાં આવે એ ક્લાસ નોટ છે એ જ વિદ્યાર્થીઓ માટે સ્પૂન ફીડિંગ નું એક મટીરિયલ છે. ત્યારબાદ આપણે પબ્લિકેશન દ્વારા બુક્સ પણ બહાર પાડી છે. તો આપણા વિદ્યાર્થીઓ આપણી બુક વાંચે અને આપણું એ માત્ર ક્લાસ નોટ્સ છે. બધી જ વિદ્વાન ફેકલ્ટી જે ગુજરાતમાં છે એ તમામને આપણે એક સાથે જોડી દીધી છે. ત્યારબાદ મેન્ટરશિપ કાર્યક્રમ આપણે ચલાવીએ છીએ કે વિદ્યાર્થી ગમે ત્યારે પોતાનો વિદ્યાર્થીને પર્સનલ અટેન્શન વધારે જોઈતું હોય છે. ક્લાસરૂમમાં એ પૂછતા વખતે મૂંઝાતો હોય છે, તો મેન્ટરશિપ કાર્યક્રમનો પણ એવો લાભ લઈ શકે. કોઈ પણ ફેકલ્ટીને એ સમય માંગે તો સમય ઉપર ફેકલ્ટી અવેલેબલ રહે છે. હું પણ પૂરી કોશિશ કરતો હોઉં છું, પણ ઘણું બધું મેનેજમેન્ટ લગતી પણ બાબતો મારે ધ્યાનમાં રાખવી પડે છે. એટલે હું પણ જ્યારે આપી શકું ત્યારે તો સમય આપતો જ હોઉં છું. એના સિવાય આપણે બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એને લાગુ કરી છે. આપણે વિદ્યાર્થીને ઘણા બધા જે છે લોકો મીઠું બોલતા હોય છે, હું પોતે કડવું બોલતો હોઉં છું. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ છે કે આ બાબત છે, જેમ કે ઘણીવાર બે વસ્તુમાં ફરક છે. ઘણા લોકો સારું બોલતા હોય છે કે કોઈ પાસે કોઈ વિદ્યાર્થી આવ્યો તો એ કહેશે કે થઈ જશે તારું, ઓકે, હું બેઠો છું. મારી પાસે આવે તો હું સાચું બોલું છું કે નહીં, બહુ જ અઘરું છે પાસ કરવું, ખૂબ મહેનત કરવાની છે અને ખૂબ વધારે સાધના કરવાની છે. આ એક આખી સાધના છે, તપસ્યા છે, તપ છે કે આટલા બધા વર્ષો અમે પણ આપ્યા છે તો મને પૂરું ખ્યાલ છે. તો એના કારણે કદાચ કેટલાક વિદ્યાર્થીઓને એ બાબત પસંદ ના આવતી હોય, પણ જે વ્યક્તિ બરાબર વધારે પડતું મીઠું એ ડાયાબિટીસ તરફ લઈ જાય છે, એના બદલે અમે ભલે કડવું બોલતા હોય, તીખું બોલતા હોય, પણ વિદ્યાર્થીઓના લાભ માટે બોલતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી છે એને એમાંથી જે કહેવાશે કે જેટલું કામનું હોય એટલું લઈને પોતે પોતાનો રસ્તો, પોતાની મંજિલ છે એ મેળવવાની છે. સર, આપે ખૂબ સરસ મજાની વાત કરી, પણ એક સાચા રાહબર તરીકે કડવું બોલવું પડતું હોય છે, કારણ કે જ્યારે વિદ્યાર્થી સમજણો થશે ત્યારે એને ખબર પડશે કે
સાચી દવા મને ક્યાંથી મળે છે. યસ. અને ખરેખર એ માટે આપને અભિનંદન આપવા ઘટે કે આજે વિદ્યાર્થીઓના સાચા માર્ગદર્શક બની, કદાચ વિદ્યાર્થી આપના ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે કે ન લે, પણ છતાંય જે આપનો રસ્તો છે, મને એવું લાગે છે કે આ રસ્તો બહુ ક્લિયર રસ્તો છે કે સાચી વાત કરી, વિદ્યાર્થીને લલચાવી, લોભાવી અને ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લે, એની સારી વાતો કરવી, તારું થઈ જશે, એ તો મને એવું લાગે છે કે બરોબર ન જ ગણી શકાય. કારણ કે જ્યારે વિદ્યાર્થી સમજનો થશે, રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધીમાં એનો સમય બી જતો રહ્યો છે. ખૂબ સરસ સર આપણે વાત કરી. સર હજુ પણ કેટલાક જે નવા વિદ્યાર્થીઓ છે 12 ધોરણ પછી તૈયારી કરવા માંગે છે, આમ તો સોશિયલ મીડિયા મારફત એમને માર્ગદર્શન મળતું હોય છે, પણ છતાંય આ જીપીએસસી નો જે અભ્યાસક્રમ છે, એનું જે માળખું છે, એની ટૂંકમાં તમે વાત કરશો. જો વધારે માહિતી જોઈતી હોય તો આપની સંસ્થામાં અમે જાણીએ છીએ ઓલ ટાઈમ માટે દરવાજા ખુલ્લા હોય છે, પણ છતાંય આ જીપીએસસી ના જે નવા વિદ્યાર્થીઓ છે, નવા તરવૈયા યુવાનો છે, એમને ક્યાંક ને ક્યાંક આ મને એવું લાગે છે કે આ વિડીયોમાંથી જીપીએસસી ની દિશા મળે, અધિકારી બનવાનું એનું સ્વપ્ન એ દિશામાં જાય, એ માટે એનું માળખું જણાવશો સર? યસ સર, આપણે ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ પણ ચલાવીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થી પોતે રજીસ્ટ્રેશન કરાવીને ગમે ત્યારે સંસ્થાના કોઈ ફેકલ્ટીને મળીને જીપીએસસી પાસ કરવાની રણનીતિ પણ સમજી શકે છે. મારા ઓરિએન્ટેશન લેક્ચર પણ અવેલેબલ છે યુટ્યુબ પર. એ ઓરિએન્ટેશન લેક્ચર પણ કોઈ સાંભળે તો પણ એને ખ્યાલ આવી જાય છે. જીપીએસસી ક્લાસ 1-2 માં સર 3 સ્ટેજીસ હોય છે, 3 ચરણમાં થાય છે. એમાં જે પ્રિલિમ્સનું સ્ટેજ છે એમાં MCQ પૂછાય છે, મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન છે, જેમાં ABCD માંથી ટીક કરવાનું છે. ત્યારબાદ મેન્સ આવે છે. વિષયો મેં પહેલા જ કીધું કે પ્રિલિમ હોય કે મેન્સ હોય, પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી, સાયન્સ ટેક, કરંટ અફેર્સ, આર્ટ એન્ડ કલ્ચર, હિસ્ટ્રી, મેથ્સ અને રિઝનિંગ. તો વિષયો તો એ જ છે પ્રિલિમ્સ અને મેન્સમાં. મેન્સમાં જીપીએસસીમાં ગુજરાતી અને ઇંગ્લિશનો પણ એક પેપર આવે છે. તો જીપીએસસી 1-2 માં 6 પેપર છે. ત્યારબાદ છેલ્લું સ્ટેજ છે ઇન્ટરવ્યુ, જે 100 માર્ક્સનું છે. તો પ્રિલિમ્સ પાસ કરવાની છે, એમાં ખાલી તમારે એને ક્લિયર કરવાની છે. એ એલિમિનેશન રાઉન્ડ છે. એમાં જે મહેનતુ વિદ્યાર્થી નથી, જે હાર્ડ વર્કિંગ નથી, જે સિરિયસ નથી, જે સિન્સિયર નથી, એવા વિદ્યાર્થીઓને હટાવવા માટે એ સ્ટેજ બન્યું છે. મેન્સ પૂરું લખાણ ઉપર આધારિત સ્ટેજ છે અને ઇન્ટરવ્યુ મેન્સના 900 માર્ક છે જીપીએસસી 1-2 માં અને ઇન્ટરવ્યુના 100 માર્ક્સ છે. અને 1000 માર્કમાંથી મેરિટ બને છે અને એમાંથી જેને સારા માર્ક્સ હશે એ લોકોનું સિલેક્શન થાય છે. સુપર ક્લાસ 3 ની જે એક્ઝામ છે, જેમ કે DYSO, ડેપ્યુટી મામલતદાર અને STI, એની અંદર 2 સ્ટેજ છે. ભારત સરકારે નિયમ બહાર પાડ્યો હતો કે ઇન્ટરવ્યુ નહીં હોય ક્લાસ 3 માં, તો પ્રિલિમ્સ સેમ એનો એ જ સિલેબસ, એના એ જ સબ્જેક્ટ એમાં આપવાની છે પ્રિલિમ. અને અહીં મેન્સમાં 400 માર્કનું હોય છે, 4 પેપર 100 માર્કના. GS1, GS2 એટલે કે સામાન્ય અભ્યાસ 1, સામાન્ય અભ્યાસ 2, ગુજરાતી અને ઇંગ્લિશ. પણ જીપીએસસી સર યુપીએસસી થી થોડી અલગ છે. જીપીએસસી ની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં, બંને ભાષામાં અગર કોઈનું નિયંત્રણ નહીં હોય તો એને જીપીએસસીમાં ક્લાસ 3 કક્ષાએ પહોંચવામાં પણ ખૂબ તકલીફ પડશે. તો તમામ વિદ્યાર્થીઓએ બંને ભાષાને પણ મજબૂત કરવાની છે અને એની સાથે GS ને પણ મહત્વ આપવાનું છે. સરસ મજાની વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આપ જો જીપીએસસી ની તૈયારી કરવા માંગો છો તો સરે વાત કરી તેમ હિંમત હાર્યા વિના શિસ્તબદ્ધ રીતે પ્લાનિંગથી તૈયારી કરશો તો ચોક્કસ આપને પણ સફળતા પ્રાપ્ત થશે. સર, ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે હજુ કંઈક ને કંઈક આપનું જે પ્લેટફોર્મ છે, આપણે વાત કરી કે આપની ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ છે, આપની ઇન્સ્ટિટ્યૂટની એપ્લિકેશન છે, આપની ઇન્સ્ટિટ્યૂટની ટેલિગ્રામ ચેનલ છે, તો એના પણ નામ આપશો. અને ખાસ કરીને આપના પ્રાજસ્વ ફાઉન્ડેશન ગાંધીનગર અને અમદાવાદ ખાતે
હાલમાં કોઈ વિદ્યાર્થીને તૈયારી કરવા આવવું છે તો હાલમાં કોઈ નવી બેન્ચ શરૂ હોય તો એની પણ માહિતી સર આપજો, અને કેટલો ટાઈમ આ બેન્ચ ચાલતી હોય છે Yes. એ પણ થોડી વાત કરજો. જીપીએસસી 1-2 ની બેચમાં જીપીએસસી સુપર ક્લાસ 3 પણ આવી જ જાય. તો એની આપણી બેચ છે એ અમદાવાદ અને ગાંધીનગરમાં હમણાં દિવાળી બાદ જ શરૂ થઈ છે. તો કોઈ પણ વિદ્યાર્થી છે એ એમાં સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને એડમિશન લઈ શકે છે. શરૂઆતમાં એ 8-10 દિવસ જ્યાં સુધી એ સંતુષ્ટ ના થાય ત્યાં સુધી આપણે ડેમો લેક્ચર પણ આપીએ છીએ, અને પૂર્ણતઃ તે સંતુષ્ટ થઈ જાય, બધી જ ફેકલ્ટીને જોઈ લે, બધી જ ખૂબ અનુભવી છે, ખૂબ તજજ્ઞ છે આ પોતપોતાના વિષયની, અને અહીંયા એક વાતાવરણ જોઈ લે, એના પછી જ તેઓ એડમિશન લે એવો અમારો આગ્રહ હંમેશા રહ્યો છે. અને પરીક્ષા માટે જેટલું જરૂરી હોય અમે એક નિયમ રાખ્યો છે કે જીપીએસસી નું ભણાવવાનું તો યુપીએસસી લેવલનું, ક્લાસ 3માં ભણાવવાની બેચ હોય તો જીપીએસસી લેવલનું જ ભણાવી દેવાનું, તો એક લેવલ ઉપરનું જ ભણાવી દેવાનું, જેના કારણે વિદ્યાર્થી છે એ એના નીચેના લેવલની એક્ઝામ છે એમાં કદી એને તકલીફ ના પડે. આપણી બેચ છે એમાં પ્રિલિમ્સનો જ કોર્સ 700 કલાક જેટલો ચાલતો હોય છે. વિદ્યાર્થીઓ ઘણી વખત વચ્ચે તો આપણે એક અલગ જ બાબત જોવા મળી કે વિદ્યાર્થીઓ કહેવા લાગ્યા કે હવે કોર્સ પતાવો. આપણા બધા જ ફેકલ્ટી પૂરું દિલથી પીરસતા હોય છે કે વિદ્યાર્થી જેટલું ઝીલી શકે, વિદ્યાર્થી એક રડાર બનીને આવવાનું છે, ઓકે, કે જેમાં એ બધું જ કેચ કરી નાખે અને એમાંથી નોટ્સ બનાવીને એટલું જ અગર વાંચે, એના ઉપર મંથન કરે તો એ સફળ થઈ શકશે એવી ખૂબ અપેક્ષા એની જે છે એ પૂર્ણ કરશે. અને મેન્સ, તો મેન્સ માટે તો સંસ્થા વર્ષોથી વખણાય છે. મેન્સમાં મુખ્યત્વે બધા જ ગુજરાતી ઇંગ્લિશ બંનેની ટોપની ફેકલ્ટી, એસે વગેરે માટે તો આપણે યુપીએસસી પાસ આઉટ ફેકલ્ટીઓને પણ બોલાવીએ છીએ. અને 3 વિષયો મેન્સમાં થઈ ગયા, ગુજરાતી ઇંગ્લિશ અને એસે, અને બીજા બધા જ જીએસના તમામ ફેકલ્ટી જે મેન્સ ભણાવવાના એક્સપર્ટ છે. અને હું પોતે પણ એ બાબતમાં મેન્ટરશિપ આપતો હોઉં છું. આપણી મોક ટેસ્ટ છે એનો પણ કેટલા બધા લોકો લાભ લે છે, અને ઘણા બધા આપણા પરિણામને લઈને પણ આશ્વસ્ત રહે. આપણા ઘણા એવા પણ લોકો હોય છે જે ઇન્ટરવ્યૂના જે પરિણામ હોય, ઇન્ટરવ્યૂ ખાલી આવ્યા હોય એને દર્શાવે છે. તો આપણે સુપર ક્લાસ 3 લેવલે પણ જે કહેવાશે કે એસટીઆઈમાં આટલા 150-200 વિદ્યાર્થીઓ, ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારમાં 150-200 વિદ્યાર્થીઓ, તો એમાં તો કોઈ ઇન્ટરવ્યૂ પણ નથી હોતું. તો બધા જ વિદ્યાર્થીઓએ, આપણે ક્યારેય વિદ્યાર્થીઓની સફળતામાં વધારે ક્રેડિટ નથી લેતા. એ પણ એક આપણું કહેવાશે કે હું કહી શકું કે આજના માર્કેટિંગના યુગમાં આપણું એક નબળું પાસું કહેવાય. સંસ્થા માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી ચાલે છે. સંસ્થાની અંદર બધા જ કહેવાશે કે જે વિદ્યાર્થીઓ છે જે પોતે ભણીને પાસ થઈને ગયા છે એ જ બીજા વિદ્યાર્થીઓને મોકલે છે કે અગર તમારે પરિણામ જોઈતું હોય, આ તો આજ સોશિયલ મીડિયા સર બહુ મોટું સાધન છે. આપણે બી આ કરી રહ્યા છે ઇન્ટરવ્યૂ, તે પણ સોશિયલ મીડિયા. મેં પોતે આ વર્ષે નવા વર્ષે ગુજરાતી નવા વર્ષે નક્કી કર્યું છે કે હું સોશિયલ મીડિયામાં વધારે પ્રેઝન્સ દેખાડીશ. કારણ કે ઘણીવાર શું થાય છે કે સોશિયલ મીડિયા ઉપર હું વધારે એક્ટિવ નથી રહેતો, તો એના કારણે કહેવાશે કે આજના યુગમાં સંસ્થા છે એમાં એનું માર્કેટિંગ છે એ માઉથ ટુ માઉથ પબ્લિસિટીની સાથે થોડી એની પણ જરૂર હોય છે, જેનો બીજી બધી સંસ્થાઓ ખૂબ લાભ લઈ રહી છે. તો એટલા માટે આપણે પણ હવે એવું નક્કી કર્યું છે કે આપણા સિદ્ધિઓ, આપણા પરિણામો, આપણા વિદ્યાર્થીઓનું આપણે જે પરિણામ આપ્યું છે આ બધી વસ્તુ લોકો સુધી પહોંચાડીએ. સરસ સર, આપણે વાત કરી કે હાલના સોશિયલ મીડિયાના યુગમાં ઘણી વખત એટલા માટે પણ આવવું પડતું હોય છે કે આપ ગાંધીનગરની આજુબાજુ અથવા જે વિદ્યાર્થીઓ આપના તૈયારી કરીને ગયા છે એ લોકો તો બીજા વિદ્યાર્થીઓને રેફરન્સ કરે છે, પણ છતાંય જો આપ સોશિયલ મીડિયામાં આવશો, આપની પાસે વિશાળ અનુભવ છે, આપ સંસ્થામાં કામ કરો છો, તો મને એવું લાગે છે કે આ સમયની અનિવાર્યતા છે અને આપે આવવું જોઈએ. આપ ખૂબ આ ફિલ્ડ ઉપર
આ પ્લેટફોર્મ ઉપર લેટ છો. જો તમે વહેલા આવ્યો તો હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આનો ખૂબ સારો એવો લાભ પણ મળે. પણ જાગ્યા ત્યારથી સવાર અને વિક્રમ સંવત 2081 માં આપણે આ સંકલ્પ કર્યો છે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને આપના અનુભવનો, આપના ઇન્સ્ટિટ્યૂટનો સાચો પરિચય પણ થશે. અને આપના વિદ્યાર્થીઓ જ્યારે પાસ થાય છે, ઘણી જગ્યાએ અમે તાલુકા જિલ્લામાં અધિકારીઓ નવા આવે ત્યારે એમને પૂછતા હોઈએ છીએ તમે ક્યાં તૈયારી કરતા, ત્યારે ચોક્કસથી જવાબ આપતા હોય છે કે પ્રજેશ્વ ફાઉન્ડેશનમાં ઉત્સવ ભટ્ટ માર્ગદર્શન નીચે અમે તૈયાર થયા છે. ત્યારે સર એમ લાગે કે ના, ખૂબ સારું આપનું ઇન્સ્ટિટ્યૂટ કામ કરે છે. સર મારે આપને એ કહેવું છે કે જ્યારે હમણાં જ તે જીપીએસસી મેન્સનું રિઝલ્ટ આવ્યું છે અને એનું ટૂંક સમયમાં ઇન્ટરવ્યુ પણ હવે ગોઠવાશે, ત્યારે આપની સંસ્થામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અને જ્યારે પ્રજેશ્વ ફાઉન્ડેશન વિશે એવું કહેવાય છે કે એક પણ રવિવાર એવો ખાલી નહીં હોય કે જ્યાં ઇન્ટરવ્યુ ન ચાલતા. લગાતાર જીપીએસસી ક્લાસ 1-2 આરએફઓ ના હોય, અલગ અલગ વેટરનિટી ઓફિસર, હોર્ટિકલ્ચર ઓફિસર, એગ્રીકલ્ચર ઓફિસર, એના લગાતાર ઇન્ટરવ્યુ ગોઠવાય છે. સર આ બધું આપ એડજસ્ટમેન્ટ કેવી રીતે કરો છો? કારણ કે ઇન્ટરવ્યુ એ વિદ્યાર્થીનો અરીસો છે. વિદ્યાર્થીને એક માર્ક્સની કિંમત હોય છે. 1 માર્ક્સ ઓછો આવે તો આપ જાણો છો કે આપને સીધું ક્લાસ 2 નું પ્રમોશન, ક્લાસ 2 મળતું હોય છે. અને 1 માર્ક્સની અંદર મિત્રો વિદ્યાર્થીઓ ક્લાસ 1 સુધી પહોંચતા હોય છે. ત્યારે ઇન્ટરવ્યુની પણ એટલી જ ભૂમિકા છે. ત્યારે જે હમણાં જ તાજેતરમાં જીપીએસસી નું જે રિઝલ્ટ આવ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ સારા ઇન્ટરવ્યુઝ માટે પણ ઇન્સ્ટિટ્યૂટની શોધ કરતા હોય છે. ત્યારે આપના ઇન્સ્ટિટ્યૂટની અંદર આ માટેનું કોઈ આપણે આયોજન કરી રહ્યા છો અથવા તો એનો અંદાજિત સમય ક્યારથી આપ શરૂ કરી રહ્યા છો, વિદ્યાર્થીઓને જાણ કરશું? છેલ્લા 2 વર્ષમાં આપણે લગાતાર જે ટેકનિકલ એક્ઝામ્સ છે જેમાં તો 50% વેઇટેજ છે ઇન્ટરવ્યુ માર્ક્સ, એના પણ ઇન્ટરવ્યુ કરાવવાનું એક્સપર્ટાઇઝ મેળવી છે. જેમાં હું પણ લાંબો સમય સરકારમાં રહ્યો તો તમામ વિભાગમાં તમામ કહેવાશે કે કોઈ પેટા વિભાગ છે અથવા આપણે જિલ્લા કક્ષાની કચેરીઓ છે, એ બધામાં એટલા બધા જે મિત્રો હોય અથવા સિનિયર ઓફિસર હોય એના સહયોગથી આપણે ઇન્ટરવ્યુ કરાવી રહ્યા છીએ. ઇન્ટરવ્યુ એ આપણી એક્સપર્ટાઇઝ છે. ઇન્ટરવ્યુમાં 1-to-1 મેન્ટરશિપ આપણે આપીએ છીએ, 1-to-1 ઇન્ટરવ્યુ કરાવીએ છીએ. પ્રતિક પટેલ સાહેબ એક્સ ટીડીઓ, તેઓ પણ આપણી સાથે જોડાયેલા છે. ઘણા બધા, અંકિત રાવલ સાહેબ છે એગ્રીકલ્ચર ઓફિસર, તો એ બધા પણ આખા ઇન્ટરવ્યુની પ્રોસેસને સ્મૂથ કરાવવામાં આપણી સાથે સહયોગ કરી રહ્યા છે. પહેલા હવે કોઈકનું પોસ્ટિંગ અલગ જગ્યાએ થઈ ગયું હોય, નહીં તો આપણે ત્યાં અંકુર દેસાઈ સાહેબ છે, એ IRTS છે, રેલવે ટ્રાફિક સર્વિસમાં છે. પહેલા જીપીએસસીમાં જ સેક્શન ઓફિસર હતા. સંદીપ રૂપેલા સાહેબ છે, દિલ્હીમાં એસીપી છે. મોહિત પંચાલ સાહેબ છે, રેલવે એકાઉન્ટ સર્વિસમાં હતા. અને ઘણા બધા પોતાનો સમય આપતા હતા, ડેપ્યુટી કલેક્ટરો, ડીવાયએસપી. વિદ્યાર્થીઓ મારો આગ્રહ રાખે છે તો હું પણ ઇન્ટરવ્યુમાં જે લોકો પહોંચ્યા છે એમને સમય આપવાની હંમેશા કોશિશ કરતો હોઉં છું. અને હાલમાં પણ જે જીપીએસસી 1-2 નું મેન્સનું રિઝલ્ટ આવ્યું છે એના માટે ઇન્ટરવ્યુનો પ્રોગ્રામ શરૂ કરતા પહેલા જ લાભ પાંચમના દિવસે તમામનું શુભ અને લાભ થાય એટલા માટે આપણે એક ઇન્ટરવ્યુ ગાઈડન્સની નવી ટેલિગ્રામ ચેનલ પણ શરૂ કરી છે. આપણે ઇન્ટરવ્યુની ખૂબ સારી એક બુક પણ બનાવી છે. તમામ વિદ્યાર્થીઓ જે પહેલી વાર આપી રહ્યા છે એમણે તો આ જે બુક છે એ પહેલા જ એક વખત વાંચી લેવી જોઈએ. એ બુક બનાવવામાં અંકિત રાવલ સાહેબનો પણ ખૂબ મોટો રોલ છે, ખૂબ યોગદાન આપ્યું છે એમણે. અને અમે સાથે મળીને બધી જ જીપીએસસીની માહિતી, જેમ કે હમણાં જે ઇન્ટરવ્યુ છે એમાં આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેક્સ, એસટીઓ, એ બધી જ બાબતો એમાં શું હોય, જે પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે ત્યાં આગળ બેઠક વ્યવસ્થા હોય છે, બધું જ આ બુકની અંદર આપ્યું છે. તો તમામ વિદ્યાર્થીઓ પહેલા તો આપણી ઇન્ટરવ્યુ ગાઈડન્સની ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાઈ જાય. સેકન્ડ થિંગ કે આ બુક છે એ એક વખત વાંચી લે. અને 11 તારીખે નવા ચેરમેન છે એ જેઓ પોતાનો પદભાર સંભાળે એના પછી તરત ઇન્ટરવ્યુની ડેટ
કે એવું કંઈક નક્કી થાય એટલે આપણે ખૂબ ભવ્ય ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેની અંદર એક ફ્રી મોક ઇન્ટરવ્યુ આપણે આપીશું, એના સિવાય ફ્રી 1-to-1 મેન્ટરશિપ આપીશું અને ફ્રી 1-to-1 ઇન્ટરવ્યુ પણ આપીશું અને ઘણા બધા લેક્ચર્સ આપણે ગોઠવીશું. એના સિવાય ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરના પણ હમણાં ઇન્ટરવ્યુ આવવાના છે. તો એના ઉપર પણ કેટલા બધા વિદ્યાર્થીઓ જે TDO અને GPSC 1-2 ઇન્ટરવ્યુ સ્ટેજ સુધી પહોંચ્યા છે, એ ઘણા બધા આપણો સંપર્ક કરી જ રહ્યા છે અને ઘણા બધાએ રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. પણ આપણે 11 તારીખની એક રાહ જોઈ રહ્યા હતા કે 11 તારીખે એક થોડું નવું કે ક્યારે આવી રહ્યું છે ઇન્ટરવ્યુ, તો એ પ્રકારે આપણે આયોજન કરીશું અને ખૂબ આપણું એવું પ્લાનિંગ છે કે ઇન્ટરવ્યુમાં પહોંચનાર દરેક વિદ્યાર્થી ને આપણે અહીંયા આગળ એક ઇન્ટરવ્યુ આપીએ અને એમને સફળ કરાવવા માટે ખૂબ મહેનત કરીએ એમની પાછળ. સરસ સાહેબ, આપણે વાત કરી તેમ આપની ત્યાં જે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવા આવે છે એને આપ રેકોર્ડ કરી અને એને પણ એની સત્યો જાણવા મળે, એને કેવા પ્રકારનું ઇન્ટરવ્યુ પેનલ સામે આપ્યું એ પણ આપ સુધન બધાની આપના સ્ટુડિયો મારફત આપની ટીમો મારફત વ્યવસ્થા કરો છો. સર, ગયા વર્ષે જે પણ GPSC ભવન અહીંયા આગળ જે મોક ઇન્ટરવ્યુ લેવાયા, જેમાં કેટલા બધા લોકો ને ડેપ્યુટી કલેક્ટર, DYSP એ બધાના ગયા વર્ષના મોક ઇન્ટરવ્યુ જે થયા છે એના વિડીયો પણ આપણે YouTube પર મૂક્યા છે પાસ આઉટ ઓફિસર્સના, એ પણ તમે જુઓ. એમાં એ લોકો કઈ રીતે પ્રશ્નનો જવાબ આપે છે, ઘણીવાર ના આવડતું હોય તો કઈ રીતે એનો બચાવ કરે છે, એના ઉપર તમે ધ્યાન આપો. અને આપણે છેલ્લા 2 વખતથી તો GPSC ભવનની બહાર પણ મોકલતા હોઈએ છીએ ટીમને, જે ત્યાં આગળ જઈને GPSC ભવન ની બહાર વિદ્યાર્થી નીકળે અને ત્યાં જ એમને મળીને કે તમને શું પૂછ્યું, જેથી નવા વિદ્યાર્થીઓની જે આશંકા છે, સંશય છે એ દૂર થાય. એના માટે એ પણ GPSC માં આજે શું પૂછાયું એ પ્રકારની પણ આપણે આખી સિરીઝ એ પણ આ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ માટેની જે ડેડિકેટેડ ટેલિગ્રામ ચેનલ બનાવી છે એના ઉપર મૂક્યા જ છે. હમણાં આ 2-3 દિવસ પહેલાની જ વાત છે, લાભ પાંચમના દિવસ. સરસ, આમ તો આપની ચેનલમાં પ્રાજસ્વ ફાઉન્ડેશન YouTube ચેનલમાં મેં પણ આવા ઇન્ટરવ્યૂ ઘણા બધા સાંભળ્યા છે. ઇન્ટરવ્યૂ ખરેખર એક નાની ભૂલ આપને બહાર પણ ફેંકી શકે છે અને અંદર પણ લાવી શકે છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ ઘણી વખત અમને મળતા હોય છે, આપને પણ અનુભવ હોય છે કે ખૂબ હોશિયાર હોય છે ભણવામાં, પણ જ્યારે ઇન્ટરવ્યૂની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક થોડો દબાણમાં હોય છે. ઘણી વખત તો આપણને ફોન કરીને સર પૂછતા હોય છે કે મારે GPSC નું ઇન્ટરવ્યુ છે, મારે શોખ પૂછે તો શું કેવું, આવા પ્રશ્નોથી પણ મૂંઝવતા હોય છે. ત્યારે આપના ઇન્સ્ટિટ્યૂટમાંથી ચોક્કસથી ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ માર્ગદર્શન મળ્યું છે આપના સંબંધો અધિકારીઓ સાથેના, અને એ લોકો પણ એમનો કિંમતી સમય, રજાનો સમય હોવા છતાં આપના ઇન્સ્ટિટ્યૂટ માટે આપે છે. એ આપના આ સેવા કાર્યને મને એવું લાગે છે કે એના કારણે જ આ બધું શક્ય થઈ શકે. સર, મારે એ પણ કહેવું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ આજે ક્લાસ 3 ની નોકરી કરતા હોય છે અથવા GPSC ના જે DYSP ની નોકરી કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ ઘણી વખત એવું વિચારે છે કે મારે પણ GPSC ની તૈયારી કરવી છે, તો શું નોકરી કરતા કરતા GPSC ની તૈયારી કરવી શક્ય છે અને એના માટે એ વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરવી જોઈએ? સર, ડ્રીમ છે એ કોઈ વ્યક્તિ જોવે છે, જ્યારે સ્વપ્ન પોતાનું છે તો એના પાછળનો સંઘર્ષ પણ પોતાનો જ હોય છે. તો જે પણ વિદ્યાર્થી નોકરી કરતા હોય તો નોકરીના સમયની સાથે કેટલા બધા લોકો નોકરીની સાથે સાથે એક્ઝામ પાસ કરી છે અને પોતાના સ્વપ્નને સાકાર કર્યું છે. તો એમણે જ્યારે પણ એમને દિવસમાં 5 થી 6 કલાક મળે, સવારે એમને વાંચવું ગમતું હોય કે સાંજે વાંચવું ગમતું હોય, તો એમાં પૂરું ફોર્સથી, પૂરી સિનર્જીથી, સિંક્રોનાઇઝેશન ઓફ એનર્જીથી એમણે પ્રિપરેશન કરવી જોઈએ. અને એમાં મેં કીધું કે આખી મુદ્દો જ, આખી ગેમ જ છે સર, તપ, ત્યાગ અને તપસ્યાની. કે પોતાના સ્વપ્નને સાકાર, પોતે સ્વપ્નને લઈને કેટલા ગંભીર છે એ મુજબ એ પોતે જ, જેમ કે અમે લોકો 6 વર્ષ 2010 થી 2016 મારો છેલ્લો UPSC નો ઇન્ટરવ્યુ જ્યારે હતો
એટલા વર્ષ ફિલ્ડમાં રહ્યા છે, અમને પણ ખૂબ કહેવાશે કે નિષ્ફળતા પણ મળી છે. આજે મારું ડ્રીમ હતું યુપીએસસી, તો મને તો યુપીએસસી થી નીચે કંઈ ગમતું જ ન હતું. ઓકે, આખી સરકાર બધાને ખ્યાલ છે કે યંગ એજમાં જ ખબર હોવી જોઈએ કે સરકાર આખી ચાલે છે હાયરાર્કીથી, પદાનુક્રમથી. એમાં ઉપર જે તમને જોવા મળે છે એ તમારા બોસ છે, ઓકે, નીચે જે જોવા મળે છે તમારા એમ્પ્લોયી છે. તો મેઇનલી બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે જીવન ખૂબ અઘરું છે. અમે પણ ઘણીવાર નિષ્ફળતાનો સામનો કર્યો છે, પણ બમણા જોરથી મહેનત શરૂ કરીએ છીએ. કહેવાશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ મળવા આવતા હોય છે, ફ્રસ્ટ્રેટેડ હોય છે. કહેવાશે કે બે શબ્દ વચ્ચે ફરક છે, એક છે નિરાશા અને એક છે હતાશા. કોઈ વખત પરિણામ સારું ના મળે, કોઈ વખત નિષ્ફળતા મળે, તો નિરાશ થવું જરૂરી છે. નિરાશ થતા જ હોય છે બધા, પણ નિરાશા જલ્દી ખંખેરીને ડબલ હાર્ડવર્ક શરૂ કરવાનું છે. ઘણા બધા જે નબળા મગજની એ નિશાની છે, હું કડવું જ બોલતો હોઉં છું, પણ નબળા મગજની નિશાની છે કે ઘણા બધા હતાશ થઈ જાય છે અને હતાશાની ગર્તમાં ધકેલાઈ જાય છે, હતાશાની ખીણમાં મારી સાથે જ આવું કેમ થયું, હું જ કેમ. તો ભારતમાં આટલી બધી વસ્તી છે, એટલી બધી પ્રતિસ્પર્ધા છે અને પદ ખૂબ ઓછા છે, તો એમાં ઘણીવાર હાર થતી હોય છે, પણ એ હારને પણ જીતમાં પરિવર્તિત કરવા માટે ખૂબ તક મળે છે. બીજી વાર ઓર બમણા જોરથી તમે મહેનત કરો તો નિશ્ચિત છે કે સફળતા મળે જ છે. સરસ મજાની આપણે વાત કરી કે નોકરી કરતા કરતા પણ એમાંથી કલાક 2 કલાક જે કંઈ સમય છે, રજાનો દિવસ છે, એમાં સરસ તૈયારી કરો, પ્લાનિંગ સભર, સારી મોક ટેસ્ટો આપો, તો ચોક્કસ આપ પણ પાસ થઈ શકો છો. સર, મને એવું લાગે છે કે એવું કહેવાનું મન થાય કે જીપીએસસીની સફળતાની પ્રથમ સીડી એટલે રાજસ્વ ફાઉન્ડેશન. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા ઇન્સ્ટિટ્યૂટમાંથી પાસ થયા છે. એ વિદ્યાર્થીઓ પણ આજે વાત કરતા હોય છે, પણ હજુ એક વર્ગ સર એવો પણ છે જે સુપર ક્લાસ 3 અથવા તો ક્લાસ 3ની સારી જોબ માટે પણ પ્રયત્ન કરતો હોય છે. ત્યારે હમણાં સર તાજેતરની અંદર જે સીસીની એક્ઝામ નવા આરઆર મુજબ આવી, વિદ્યાર્થીમાં એક ડર છે, કેવું એની પેટર્ન રહેશે, મારું શું થશે. તો આ સીસીની એક્ઝામ જે હમણાં એ ગ્રુપની 27 નવેમ્બરની આસપાસ 25, 26, 27 નવેમ્બરની આસપાસ લેવાવાની છે. તો એના માટે આ વિદ્યાર્થીઓને આપ સમય જાજો નથી, તો વિદ્યાર્થીઓને આપ સીસી ગ્રુપ એ માટે ઓછો સમય છે, પહેલી વખત નવા આરઆર મુજબ એક્ઝામ આવે છે, તો આ વિદ્યાર્થી મિત્રોને શું સંદેશો તમે આપશો? મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો, સીસી પહેલી વખત આ નવા આરઆર, નવા રિક્રુટમેન્ટ રૂલ્સ, નવા ભરતીના નિયમો સાથે આવી છે. તો જે લોકોને ગ્રુપ એની પરીક્ષા છે તે લોકો બિલકુલ શાંત ચિત્તે, શાંત મગજે, હું તો એક્ઝામ પાસ કરવા માટે સી ફોર્મ્યુલા કે પહેલાં તો માઇન્ડ હોવું જોઈએ કુલ, કામ, કમ્પોઝ, કોન્ફિડન્ટ, ક્લિયર, કંટ્રોલ્ડ અને કન્સિસ્ટન્ટ. હું એને 7C ફોર્મ્યુલા કહું છું. એ મગજથી એક્ઝામમાં અપિયર થાય. આપણે એક ફેકલ્ટી આપણા જે છે એમણે સજેસ્ટ કર્યું છે, તો થોડું અલગ દિવાળી અને દેવ દિવાળી વચ્ચેનો માહોલ છે, તો એક સીસીનો સુતરી વોમ, ઓકે, એવું કરીને પણ એક છેલ્લે યુટ્યુબ કરવા જઈ રહ્યા છે, તો એનો પણ લાભ લે. જેમાં ગુજરાતી ઇંગ્લિશ જે 100 માર્કનું પેપર છે અને જીએસ જે 150 માર્કનું પેપર છે, તો એમાં જે 3 માર્કના જીએસના પ્રશ્ન છે એ પણ યુટ્યુબમાં કરાવવાના છે, તો છેલ્લે વિદ્યાર્થીઓને એની મદદ મળી રહે. અને ગુજરાતી ઇંગ્લિશમાં પણ જેટલું કામનું છે એટલું ફેકલ્ટી યુટ્યુબમાં કરાવવાની છે. પણ એક્ઝામનો દિવસ સૌથી મુખ્ય છે. એક્ઝામના દિવસે જેટલું થાય એટલું સારા હેન્ડરાઇટિંગથી, સારા પ્રેઝન્ટેશનથી વ્યક્તિ ત્યાં લખીને આવે. અને મારું સજેશન છે કે પહેલી વાર જ્યારે એક્ઝામ હોય છે એ વખતે જે પેપર પૂર્ણ કરે છે એને પરિણામ સારું મળે એની સંભાવના ખૂબ વધી જાય છે. તો ઓછો સમય છે, એ સમયની અંદર આપણે ત્યાં બી સીસીની આપણી બેચ છે અને સીસીમાં
ખૂબ મોટો અભ્યાસક્રમ રાખ્યો છે. તો અભ્યાસક્રમ કવર કરવો અને આપણે પણ બેચમાં ખૂબ એમાં ભણાવવું પડ્યું છે. વિદ્યાર્થીઓ આપણા સફળ થાય, યુટ્યુબની સિરીઝનો લાભ લઈને અન્ય સફળ થાય. આપણે ગ્રુપ એની મોક ટેસ્ટનું પણ આયોજન કર્યું છે ખૂબ જ ઓછા ભાવે, જેમાં આપણી ટોપની ફેકલ્ટીઓએ બધાએ પેપર બનાવવામાં કોન્ટ્રીબ્યુશન લીધું છે અને એનો લાભ લે અને છેલ્લે પોતાની જે તૈયારી છે એને ધાર આપે. સીસી આપણા વિદ્યાર્થીઓ જે સંસ્થામાં જીપીએસસી વગેરેમાં ભણતા હતા સર, એમાંથી પણ કેટલા બધા લોકો તલાટી, જુનિયર ક્લાર્ક અને જે પણ બિન સચિવાલય ક્લાર્ક ને બધી જ પરીક્ષામાં લાગ્યા છે. કારણ કે એમણે પણ એક ઉપરની પરીક્ષાની મહેનત કરી નાખી, તો નીચેની પરીક્ષામાં સફળ થવું એમના માટે ખૂબ સરળ છે. તો એવા જે વિદ્યાર્થીઓ છે એમણે જીપીએસસીમાં આપણે જે ભણાયું છે એ જીપીએસસીમાં ભણાયેલું છે એને જ ખાલી ધ્યાનમાં રાખશે તો પણ એમને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. સારા અક્ષરે, સારા પ્રેઝન્ટેશને, સારા પ્રસ્તુતિકરણે, સુલેખનથી અને પેપર પૂર્ણ કરીને આવવાનું છે. ઘણી જગ્યાએ કંઈક મહત્વનું લખ્યું હોય તો નીચે અંડરલાઈન કરવી વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. સરસ સરે વાત કરી તેમ જે વિદ્યાર્થીઓ સીસીની એક્ઝામ ગ્રુપ એની 25 નવેમ્બરથી આપવા જઈ રહ્યા છે, સમય નથી પણ છતાં સરે વાત કરી તેમ સીસીનો સુતળી બોમ્બ આપની પ્રાજસ્વ ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ ઉપર ટૂંક સમયમાં આપને આ વિડીયો આ સોમવારથી 11 તારીખથી જ સોમવારથી 11 તારીખથી એના વિડીયો પણ જોવા મળશે. ભલે આપે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર તૈયારી કરી હોય પણ છતાંય પ્રાજસ્વ ફાઉન્ડેશનનો અનુભવ વર્ષોથી જીપીએસસી મેન્સની અંદર જ્યારે રિઝલ્ટ આપ્યું છે ત્યારે મને એવું ચોક્કસ લાગે છે વિદ્યાર્થી મિત્રો કે સીસીનો સુતળી બોમ્બ તમારે કશું જ એમાં ગુમાવવાનું નથી. વિડીયો જોઈશો ચોક્કસથી ફાયદો થશે. સરે વાત કરી તેમ મોક ટેસ્ટ સિરીઝ પણ આપની અને સીસી માટે અને ક્લાસ 3 માટે આપણે સર ભવિષ્યમાં જે રીતે આપણી યુપીએસસી ની ફાઉન્ડેશન બેચ છે, જે રીતે આપણી જીપીએસસી ની ફાઉન્ડેશન બેચ છે, એ જ રીતે આપણે ટૂંક જ સમયમાં એક ક્લાસ 3 લોંગ ટર્મ ફાઉન્ડેશન બેચ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. હમણાં જ બધાને ખ્યાલ છે કે સીસી આવતા વર્ષે પણ આવવાની છે. મેની આસપાસ ફોર્મ ભરાશે અને જૂન જુલાઈમાં જ એક્ઝામ હશે. તો જે નવા વિદ્યાર્થીઓ છે એમને તો હમણાં નવેમ્બરમાં થતી ગ્રુપ એ અને આવતા મહિને ડિસેમ્બરમાં થતી ગ્રુપ બી એનું પહેલી વાર આવતું પેપર, જે આમ મેં કીધું કે પરીક્ષામાં બધામાં સેમ સિલેબસ છે પણ છતાં પણ કંઈ મૂંઝવણ હોય તો આ પેપર આવી જશે તો એનાથી એ પણ ઘટસ્ફોટ થઈ જશે. સર આપે સરસ મજાની વાત કરી કે લોંગ ટાઈમ બેન્ચ સીસી માટે આપ વિચારી રહ્યા છો. ચોક્કસથી આ પ્રકારની એક વખત પૂર્ણ તૈયારી કરવી જોઈએ. ઘણી વખત માર્કેટની અંદર 3 મહિનામાં ક્લાસ 3 ની બેન્ચો ફટાફટ ધડાધડ પૂર્ણ થતી હોય છે. વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપીમાં માંગતો હોય છે પણ આપ જાણો છો આ ફિલ્ડની અંદર દરિયો છે, મોસ્ટ આઈએમપી જેવો કશું છે નહીં પણ છતાંય 3 મહિનામાં 2 મહિનામાં સુપર ફાસ્ટ બેન્ચ આ પ્રકારના નામથી વિદ્યાર્થીઓ જતા હોય છે. પણ ત્યાં આવી શોર્ટ્સ બેન્ચ કરવા કરતા એક ને એક પદ્ધતિસર એક વખત આ લોંગ ટર્મ બેન્ચ કરવાથી 100% સફળતા મળે છે. ઘણા આપે વાત કરી તમે વિદ્યાર્થીઓ તૈયારી જીપીએસસી ની કરતા નહોતી, એ લોકોએ તલાટીની તૈયારી કરી, નહોતી એ લોકોએ બિન સચિવાલયની તૈયારી કરી, છતાં એમના મેરિટમાં ખૂબ સારા રેન્કથી પાસ થયા છે, ગાંધીનગરમાં છે અને હવે એ લોકો ફરી જીપીએસસી ઉપર ફોકસ કરી રહ્યા છે. ત્યારે સર લોંગ ટર્મ પીએસઆઈ અને લોંગ ટર્મ સીસી ની એક્ઝામ માટે જો એક્ઝામ પછી સમય આપે કહ્યું એમ વધારે મળવાનો નથી. ઘણીવાર વિદ્યાર્થી સર એવું વિચારતો હોય છે બહાર પડે ફોર્મ ભરાય પછી કંઈક વિચારું. તો આવા વિદ્યાર્થીઓને આપ શું માર્ગદર્શન કરશો અને સીસી અને પીએસઆઈ ની જે લોંગ ટર્મ બેન્ચ એ કેવા પ્રકારની બેન્ચ રહેશે અને વિદ્યાર્થીઓએ અત્યારથી તૈયારી શરૂ કરવી જોઈએ કે જાહેરાત આવે પછી? થોડું વિદ્યાર્થીઓને જણાવશો. જેમ કે આ વર્ષે જેમણે પીએસઆઈ અથવા એલઆરડી લોકરક્ષક દળ એનું ફોર્મ ભર્યું છે તો એમણે તો જ્યારે એની હમણાં રનિંગ અને મેન્સ આવવાની છે તો પ્રિલિમ મેન્સ આવવાની છે એના માટે ખૂબ અત્યારે એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરવું જોઈએ.
પણ જે લોકોએ હજી પોલીસ અથવા LRD માટે પ્રિપરેશન ઓછી કરી છે એમણે પણ આ લોંગ ટર્મ બેચનો લાભ લેવો જોઈએ. અને CC પણ આવવાની જ છે. આ વર્ષે કદાચ 6000ની આસપાસની હમણાં જે ભરતી છે જેના માટે લોકો એક્ઝામમાં અપિયર થવા જઈ રહ્યા છે, તો નેક્સ્ટ યર પણ 4-5 હજારની આસપાસ ભરતી આવશે એવી સંભાવનાઓ છે. તો અત્યારથી જ બરાબર છે, જે કહેવામાં આવે છે કે યુદ્ધનો નિયમ છે કે જે પ્રેક્ટિસ પહેલા કરી નાખે છે, જે પહેલા જ પરસેવો વધારે વહાવે છે, એ યુદ્ધ ભૂમિમાં ઓછું લોહી વહાવડાવવું પડે છે. તો બધી જ મહેનત, બધી જ પૂર્વ તૈયારીનો મુદ્દો છે. એવું કોઈ છેલ્લે કોઈ જાગે અને સફળ થતું હોય એવા ખૂબ ઓછા ઉદાહરણો હશે. તો બધાને ખ્યાલ છે કે જેટલી થાય એટલી મહેનત કરવાની છે. પ્રક્રિયા લાંબી છે, સફળતા મેળવવામાં સમય લાગે છે. એક સાચી તૈયારીની દિશા નક્કી કરીને, એક સાચી પોતાની રીતે સ્ટ્રેટેજી બનાવીને એમણે પોતે પાસ થવાનું છે. સરસ. તો આ પ્રકારની લોંગ ટાઈમ સીસી કે PSI ની જાહેરાત આવ્યા પછી તૈયારી કરવા કરતાં વહેલી તૈયારી કરશો તો નોકરીમાં વહેલા લાગશો, અને નોકરીમાં વહેલા લાગશો તો 4 વ્હીલ, એક્ટિવા આ બધું જલ્દી આવશે, અને નોકરી મળે તો છોકરી મળે. આ ગુજરાતનો જે નિયમ છે. તો સર, આજકાલ એક તો વિદ્યાર્થીઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ઓનલાઈન તૈયારીનું પ્લેટફોર્મ. તો સર, તમે આ ફિલ્ડમાં પોતે એક વિદ્યાર્થી રહી ચૂક્યા છો, આપ મેન્ટર તરીકે કામ કરી રહ્યા છો, આપ માર્ગદર્શક તરીકે કામ કરી રહ્યા છો, આપે પોતે સફળતાઓ પ્રાપ્ત કરી છે. તો આ ઓનલાઈન પ્લેટફોર્મ પર અને ઓફલાઈન પ્લેટફોર્મ પર આ બંનેમાંથી શ્રેષ્ઠ પ્લેટફોર્મ કયું, અને તમારા મતે તમને શું લાગે છે કે વિદ્યાર્થીએ ઓનલાઈન ઓફલાઈનમાં કઈ રીતે તૈયારી કરવી જોઈએ? સર, આજે જે આપણે જેન ઝી ગણીએ તો એ જનરેશન છે એ સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ છે, ઓનલાઈન પ્લેટફોર્મ પર એ વધારે એક્ટિવ છે. આપણે ઓફલાઈનના પ્લેયર એટલા માટે છે કારણ કે ઓફલાઈનમાં પરિણામ આવે છે. જેમ કે હું તો બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપતો હોઉં છું કે મંદિરમાં લોકો કેમ જાય છે? પૂજા પ્રાર્થના માટે. ઘરે પણ પૂજા પ્રાર્થના થઈ શકે છે. મસ્જિદમાં કેમ જાય છે? નમાઝ પડવા માટે. ત્યારે ઘરે પણ પઢી શકાય છે, કારણ કે ત્યાં એક કલેક્ટિવ પોઝિટિવ એનર્જી છે, એક સામૂહિક સકારાત્મક ઉર્જા છે. અહીંયા ઇન્સ્ટિટ્યૂટમાં ઓફલાઈનમાં એ લાભ થાય છે કે ઓફલાઈનની અંદર એક ડાયરેક્શન રેગ્યુલરલી મળી રહે છે, એક ડિસિપ્લિન રેગ્યુલરલી મળી રહે છે, એક શિસ્ત મળી રહે છે, અનુશાસન કેળવાય છે. અને રોજ બહુ બધા વિદ્યાર્થીઓને આપણે મળતા હોય તો કોમ્પિટિશન કેવી છે એની પણ એક અનુભૂતિ થતી હોય છે. પણ અગર કોઈ સેલ્ફ મોટિવેટેડ છે, એ સેલ્ફ ડિસિપ્લિન કેળવી શકે છે, તો એના માટે ઓનલાઈન પ્લેટફોર્મ આપણે પણ હમણાં એવું નક્કી કર્યું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આજકાલ ઓફલાઈનના બદલે આપણે તો ઓફલાઈનમાં જ આવવા માટે હંમેશા વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન છે તો આ વખતે હવે આપણે થોડું ઓનલાઈન ઉપર પણ કામ કરવા જઈ રહ્યા છે. પણ વધારે પરિણામ છે એ તો સર ઓફલાઈન દ્વારા જ પોસિબલ છે, કારણ કે વિદ્યાર્થીઓને અહીંયા રેગ્યુલર આવે, રેગ્યુલર બધા જ ફેકલ્ટી સાથે તેઓ કનેક્ટિવિટીમાં રહે, બધા જ રોજ એમને જે સમસ્યા હોય એનું નિરાકરણ લાવે. તો ઓનલાઈનમાં પણ એ ઓછું પ્રાપ્ત થાય છે. પણ હવે કોઈ વિદ્યાર્થીને અગર હું ગાંધીનગર આવ્યા પછી આજકાલ જે એવો ટ્રેન્ડ પણ મેં તો જોયો છે, કારણ કે અમે તો વિદ્યાર્થીઓની વચ્ચે જ રહીએ છીએ, યુવાનોની વચ્ચે જ રહીએ છીએ, અને હું તો કોઈ એટલે જ યુવા રહીએ છીએ. તો યુવાનોમાં ગાંધીનગર આવ્યા પછી પણ ઓફલાઈનના બદલે ઓનલાઈન કોર્સ. તો ઓનલાઈન કોર્સ એટલા માટે છે કારણ કે કોઈ અગર દૂરસ્થ સ્થળે રહી રહ્યું છે, રિમોટ એરિયાઝમાં રહી રહ્યું છે, કોઈને એફોર્ડેબિલિટી, કારણ કે અહીંયા આગળ ભાડા એટલા બધા વધારે છે, ફેકલ્ટી કોસ્ટ એટલી બધી વધારે છે, એડમિન કોસ્ટ એટલી બધી વધારે છે, તો ઓફલાઈનમાં એક નિશ્ચિત આપણે ફીનું માળખું પણ રાખવું પડે છે. પરંતુ ઓનલાઈન ભણાવવું, ઓનલાઈન પીરસવું સસ્તું છે.
તો અગર કોઈને એફોર્ડેબિલિટીની સમસ્યા હોય તો એમના માટે ઓનલાઈન એક સારો વિકલ્પ છે, પણ પોતે એમાં સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે અને ડિસિપ્લિન કેળવવાની છે, તો ઓનલાઈનના માધ્યમથી પણ વ્યક્તિ પાસ તો થઈ જ શકે છે. પણ ઓફલાઈન હું બંનેની કમ્પેરિઝન કરીશ તો મેં મંદિરનું જ ઉદાહરણ આપી દીધું કે અગર ઘરે પણ એટલી સારી રીતે પૂજા થઈ જ શકતી હોય તો મંદિરો, હમણાં નવું વર્ષ હતું તો બધા મંદિરોમાં ગયા જ હતા. ઓકે, પોતપોતાના ધર્મમાં માનતી સંસ્થાઓમાં ધર્મસ્થાનો ઉપર ગયા જ હતા. સરે વાત કરી તેમ ઓનલાઈન ઓફલાઈનમાં બેસ્ટ ઓપ્શન ઓફલાઈન એટલા માટે છે. સરે વાત કરી તેમ આપની એકાગ્રતા, ફેકલ્ટી, એની સાથેનું તાદાત્મ્ય, ગ્રુપમાં તૈયારી કરો. અને આમ પણ સર જ્યારે ઓફલાઈનમાં તૈયારી કરી હોય છે ત્યારે વિદ્યાર્થી જ્યારે ઇન્ટરવ્યુમાં પહોંચે છે ત્યારે પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ સામાન્ય રીતે વધતો હોય છે, કારણ કે એણે ગ્રુપમાં તૈયારી કરી હોય છે અને ફેકલ્ટીઓના અનુભવો પણ એની પાસે હોય છે. અને સર ઓનલાઈનમાં ઘણી વખત એવું પણ થાય છે કે આપણે વિડીયો જોતા હોઈએ અને પછી મેસેજ આવે જેમાં કે કેમ, શું કરો છો, અને પછી સર આપણે પાછું પેલું પોલિટીન એ બધું સર સાઈડમાં જતું રહેતું હોય છે અને પછી આપણે બધું મેસેજથી જવાબ આપવો હોય પડતો હોય છે. અને એમાં પાછું બહુ લાંબુ સેશન એક વિદ્યાર્થીઓ લઈ લેતા હોય છે. ઘણી વખત અજાણ્યો મેસેજ આવે, હાય, વિદ્યાર્થી પૂછે કોણ, પછી તરત સામે જવાબ આપે ડીપી જોઈ લો, અને પછી વિદ્યાર્થી આ ડીપી થી પ્રભાવિત થઈ જતા હોય છે. તો આના કારણે પણ કંઈક ને કંઈક આવી પરિસ્થિતિમાં મને એવું લાગે છે કે સર ઓનલાઈન કરતા ઓફલાઈન ચોક્કસ હું તો સર વિદ્યાર્થીઓને કહેતો જોઉં છું કે રીલ વર્લ્ડ આખું અલગ છે, એક વર્ચ્યુઅલ વર્લ્ડ છે, કાલ્પનિક દુનિયા છે, એમાં બધું સારું સારું જ દેખાતું હોય છે. રિયલ વર્લ્ડ જે છે, વાસ્તવિક દુનિયા છે, ખૂબ અઘરી છે, એમાં ખૂબ સંઘર્ષ કરવો પડે છે, ત્યારે સફળતા મળે છે. કારણ કે કહેવાશે કે કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયાની પોતાની લાઈફમાં તો જે સારું સારું છે એ જ દેખાડતું હોય છે. તો હું તો આટલું બધું ફ્રસ્ટ્રેશન, આટલું બધું ડિપ્રેશન થવા પાછળ પણ આ સોશિયલ મીડિયાને જ જવાબદાર ગણું છું કે લોકોને એવું લાગે છે કે ઓકે આ રીલમાં એટલો ખુશ છે તો એ વાસ્તવિક જીવનમાં પણ એટલું તો ખુશ હશે. પણ એટલા માટે જ એને કહેવાય છે વર્ચ્યુઅલ વર્લ્ડ, રીલ વર્લ્ડ, which is totally different than real world. સરસ સર, આપે વાત કરી તેમ ઘણી વખત ઓનલાઈન સસ્તું ચોક્કસથી છે, ઓફલાઈનમાં કદાચ કોચિંગ મોંઘું પડતું હોય છે, પણ એવું ન ક્યાંક થઈ જાય વિદ્યાર્થી મિત્રો કે આપ ઓનલાઈનની સસ્તામાં ક્યાંક આપની નોકરી મોડી અથવા તો આપનું ટ્રેક ચૂકી જવાય. ચોક્કસ આપનામાં ક્યાંક એકાગ્રતા છે, આપ નર્સિંગ બનો છો તો ઘેર પણ તૈયારી કરી શકો છો. વગર કોચિંગે પણ કેટલાક વિદ્યાર્થીઓ ચોક્કસથી સફળ થયા છે, પણ હું પોતે વિધાઉટ કોચિંગ સેલ્ફ સ્ટડીથી જ થયું છે. પણ મને પણ આજે ખ્યાલ છે કે એમાં ઘણો બધો સમય તમારો નીકળી જાય છે, પરિણામ એક વર્ષ મોડું આવે તો અગર સેલરીનો તમે સરવાળો કરો તો 10 લાખનું નુકસાન થઈ ગયું હોય છે. 50,000 બચાવવામાં આ બાજુ 10 લાખનું નુકસાન થઈ ગયું હોય છે. જે ગંભીર વિદ્યાર્થી છે, જે સિન્સિયર છે, આપણે સિરિયસ તો નથી કહેતા, સિરિયસ તો હોસ્પિટલમાં હોય છે લોકો, પણ જે સિન્સિયર વિદ્યાર્થી છે, એ સિન્સિયર વિદ્યાર્થી છે એને ખ્યાલ છે કે એજ્યુકેશનમાં ફીસ ભરીએ તો એ ફીસ એક રોકાણ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ ફોર અવર બેટર ફ્યુચર. જે ઓછા ગંભીર છે, જે જીવનને લઈને એટલા બધા હજી જાગૃત નથી થયા, એ લોકો માટે ફીસ એક હેડેક છે. એ તો દરેકને ખ્યાલ છે કે આ તો એક રોકાણ છે, જેનાથી એ જોબ પ્રાપ્ત કરશે અને જેટલી ફીસ છે એટલી એનાથી વધારે તો મંથલી સેલરી છે. ક્લાસ 2 નો સેલરી આજે 75,000 પ્લસ છે. ક્લાસ 1 નો સેલરી અત્યારે ક્લાસ 1 હું હોત તો ક્લાસ 1 નો સેલરી 1,10,000 આસપાસ છે. તો એનાથી અડધા રૂપીઝ હોય છે ફીઝના, એક મહિનાના સેલરીના હાફ. સર આપણે સરસ વાત કરી. ઘણી વખત એક પગાર પહેલો આપનો કોચિંગમાં કદાચ જતો રહે, પણ એના પછી પ્રમોશનથી લઈ
અને ઘણા બધા પ્રશ્નો છે એ લેટ નોકરી મળવાના કારણે થતા હોય છે. સર, મારે ખાસ કરીને એ આજે કહેવું છે કે જ્યારે સોશિયલ મીડિયાની અંદર અથવા તો ઘણી વખત જે લોકો સફળ નથી થયા એ લોકો આજે વિદ્યાર્થીઓના મોટિવેશનલ સ્પીકર બની અને વિદ્યાર્થીઓના મસીહા બની અને વિદ્યાર્થીઓને જ્યારે મિસગાઈડ કરી રહ્યા છે, ત્યારે તમને શું લાગે છે કે આ પ્રકારનો વાયરસ એ મને એવું લાગે છે ખતરનાક વાયરસ છે અને આનાથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો ટ્રેક ચૂકી જાય છે? તો તમારું શું વ્યક્તિગત માનવું છે આ બાબતે? સર, આપણે હંમેશા કોઈની આલોચના કરવાથી તો બચતા હોઈએ છીએ, પણ જે લોકોને ગમશે ભારતમાં એ જ ચાલશે. પિક્ચર લોકોને ગમશે એ જ ચાલશે. મોટિવેશન લોકોને ગમે છે એટલે મોટિવેશનલ લેક્ચરો ચાલે છે, મોટિવેશનલ સ્પીકરો ચાલે છે. મુખ્યત્વે મોટિવેશન એક બાહ્ય બાબત છે. કાલે ઉઠીને એવું ના થાય કે મોટિવેશનની ટેબ્લેટ આવવા લાગે. મોટિવેશન ક્ષણિક બાબત છે. ઓકે, શોર્ટ ટર્મ હોય છે. આ પરીક્ષામાં કોઈએ પાસ થવું હોય તો એણે આંતરખોજ કરવાની છે, ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે અને સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે. આજે શેરો શાયરી કરી નાખી, 2 મિનિટ જૂનૂન આવી ગયું, 2 મિનિટ રીલ જોઈ, 2 મિનિટ જૂનૂન આવી ગયું, તો એના કારણે એ 2 મિનિટ છે એનું જૂનૂન 2 કલાકે ઓસરી જાય છે. પણ જે વ્યક્તિ સેલ્ફ મોટિવેટેડ છે એ વ્યક્તિ જે રોજ એ પોતે જ મોટિવેટેડ છે એ જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે. સર, બહુ જ વધારે મોટિવેશનલ લેક્ચર, મોટિવેશનલ સ્પીકર્સ એટલે વધી ગયા છે કારણ કે આજના યુગમાં યુથ, જે યુવા છે એ ડાયવર્ટેડ છે, ડિસ્ટ્રેક્ટેડ છે, ડિપ્રેસ છે અને ડિમોટિવેટેડ છે. તો એ મેં કીધું કે એમણે પોતે એટલું બધું આત્મમંથન કરવાનું છે, ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે કે મને જીવનમાં આ પદ ઉપર પહોંચવું છે તો એના માટે મારે એકમાત્ર હાર્ડવર્ક કરવાનું છે. કોઈ વખત કોઈ મોટિવેશનની જરૂર પડે તો એના માટે કોઈ મોટિવેશનલ લેક્ચર સાંભળી લીધો તો એ ઇનફ છે. પણ એવું નથી કે ખાલી મોટિવેશનલ લેક્ચર સાંભળીએ ત્યારે જ મોટિવેશન આવે. સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે તો જ પરિણામ મળશે. સરસ સર, આપે વાત કરી. સર, મારે છેલ્લે આપને એ પ્રશ્ન પૂછવો છે કે આજે વિદ્યાર્થીને સફળ થવું છે પણ સફળતા દૂર જતી જાય છે, ત્યારે આ સ્પર્ધાત્મક પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે એને સફળ થવા માટેનું એનું ડેલી રૂટીન કેવા પ્રકારનું હોવું જોઈએ અને એવા કયા પુસ્તકો, એવી કઈ નોટ્સ જે માટે એને સફળતા સુધી પહોંચાડે, જલ્દી સફળ થાય એ માટે વિદ્યાર્થીનું રૂટીન અને પુસ્તકો, આ બાબતે વિદ્યાર્થીઓને ચોક્કસથી માહિતી આપજો. જે વિદ્યાર્થી મુખ્યત્વે કોલેજની સાથે કરી રહ્યા છે એમનું ટાઈમ ટેબલ અલગ હશે. જે ગ્રેજ્યુએટ થયા પછી આ ફિલ્ડમાં છે એમને તો એક દિવસ એમના માટે કહેવાશે કે એવો હોવો જોઈએ કે જેમાં એમણે ભણ્યા સિવાય કંઈ કામ જ નથી કરવાનું. હું એવું વધારે માનતો હોઉં છું કે વ્યક્તિ 3-4 કલાક લેક્ચર ભરે છે અને કદાચ સેલ્ફ સ્ટડી કરે છે તો એ દિવસમાં પોતાની રીતે 8 કલાક જેવું તો પ્રિપરેશન 1/3 પીરિયડ ઓફ ડે તો એને કરવી જ જોઈએ. વધારે પછી જેટલી ક્ષમતા હોય, બરાબર, બધાને ભગવાને અલગ અલગ ક્ષમતા આપી છે તો પ્રકૃતિની ક્ષમતા મુજબ કોઈને 1 વખતમાં યાદ રહી જાય છે તો 1 વખત વાંચે, કોઈને 10 વખતમાં યાદ રહે તો 10 વખત વાંચે, પણ વાંચતા રહેવાનું છે, મહેનત કરવાની છે. દિવસમાં પોતાની રીતે કે આજે જીપીએસસી હોય, સીસી હોય કે પોલીસ હોય, મેથ્સ રિઝનિંગનો રોલ ખૂબ વધી ગયો છે. તો મેથ્સ રિઝનિંગ કોઈનું કમજોર હોય તો દિવસમાં રોજ 1 કલાકની પ્રેક્ટિસ કરવી જોઈએ. 1/2 કલાક ઇંગ્લિશ ઉપર કામ કરવું જોઈએ. 1/2 કલાક કરંટ અફેર્સ, જ્યારે ફ્રેશ થવાનું હોય ત્યારે કરંટ અફેર્સ વાંચવું જોઈએ. અને ઘણાને એક વિષય સાથે વાંચવું ગમતું હોય છે તો એક વિષય રાખે, ઘણાને વિષયમાં કદાચ કંટાળો આવવા લાગે તો બીજો વિષય ઉપાડે, પણ સતત વાંચતા રહેવાનું છે. હું તો 8 થી 16 કલાક, કે અમુક વર્ષો તો જીવનમાં એવા હોય જ જેમાં દરેક પાસ આઉટ વ્યક્તિએ
8 થી 16 કલાક તો નિયમિત વાંચન કર્યું હોય, તો આ પ્રકારનું એક હોવું જોઈએ. કોઈ અગર એનર્જી ડ્રેન મહેસૂસ કરે છે કે એની શક્તિ થોડી ઘટી રહી છે, તો એણે ઓમકારનો જાપ કરવો જોઈએ. ઓકે, યોગ છે, પ્રાણાયામ છે, ધ્યાન છે, એ કરવું જોઈએ, જેથી એ રિવાઇવ થઈ શકે, રિજુવિનેટ થઈ શકે, રિચાર્જ થઈ શકે. તો એ પણ એમણે ધ્યાન રાખવાનું છે કે રોજ પોતાનું એક સારું ટાઈમ ટેબલ, સ્ટ્રેટેજી એ પ્રકારની રાખીએ કે સર બધા જ જે ટોપર્સ છે એની એક કોમન સ્ટ્રેટેજી લીધી, કોમન સ્ટ્રેટેજી ને એકવાર બનાવી દીધી અને એને ફોલો કરવી. એનું જ નામ મેં કીધું એ રીતે છે કે ડાયરેક્શન અને ડિસિપ્લિન. કે રોજ આ તહેવારો ગયા, તો તહેવાર દર વર્ષે આવે છે, યુવા અવસ્થામાં દર વર્ષે કહેવાશે કે પોતે મહેનત કરવાની છે, અને જેથી એક આખો તહેવાર પોતાના માટે ઉજવાઈ શકે. પોતાની સફળતાથી વધારે મોટો કોઈ ઉત્સવ નથી, કોઈ તહેવાર નથી. સરસ સર, આપે અમારા દર્શક મિત્રો માટે વાત કરી છે. છેલ્લે મારે સર આપને એક એવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે, જે વાલીઓ છે, એના માટે તમે શું સંદેશ આપશો? ખૂબ જ આ ગુજરાતી નવું વર્ષ ખૂબ નવી તકો લઈને આવશે, તો તમામ વિદ્યાર્થીઓ એના માટે હવે એકદમ આજે જ મેં પહેલા પણ કીધું એ રીતે ગાંઠ બાંધી લે અને પોતાના સ્વપ્ન સુધી પહોંચવા માટે આજે જ એ પ્રણ લઈ લે. બધાને જીવનમાં સંઘર્ષ કરવો જ પડતો હોય છે, અમે પણ ખૂબ કર્યો છે, આજે પણ કરી રહ્યા છે. ઘણા બધા નસીબની વાત કરતા હોય છે, પણ નસીબ પણ એને જ મદદરૂપ થતું હોય છે કે જે સંઘર્ષ કરતો હોય, જે મહેનત કરતો હોય. બરાબર છે. પ્રારબ્ધ ને ગાંઠે કોણ, હું પડકાર જિલ્લાનો માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. બરાબર. નરેન્દ્ર મોદીજીએ ખૂબ સારી પંક્તિઓ લખી છે કે પ્રારબ્ધ એ આખી અલગ વાત છે. બધા જ લોકો છે એ મેઇન મહેનત કરે છે તો ગ્રહો, નક્ષત્રો, દારા, દોરા, ધાગા, એ બધું જ ત્યારે કામ આવે છે. તો બધું જ સખત મહેનતનો કોઈ જ વિકલ્પ નથી. અને બધા જ, અને મહેનત ઘણીવાર એવું થતું હોય છે સર કે મહેનત ક્યારેક બંધ થાય છે. મહેનત ક્યારેય બંધ નથી થવાની. જ્યારે વ્યક્તિ પાસ કરશે, એના પછી સરકારમાં જશે, તો લોકોના જીવનમાં ઉજાસ લાવવા માટે મહેનત કરવાની છે. તો મહેનત સંસારનો નિયમ છે. ઓકે, ક્યારેય એવું કન્ફ્યુઝન ના થાય કે મહેનત ક્યારેય બંધ થવાની છે. અત્યારે જેમ કે 12મા ધોરણમાં આપણે હોઈએ ત્યારે પેરેન્ટ્સ કહેતા હતા કે આ 12મા ધોરણમાં મહેનત કરી લે, પછી બધું શાંતિ છે. પછી કોલેજમાં ગયા તો કે જે કોલેજમાં મહેનત કરી લે, પછી બધું શાંતિ છે. કોલેજ પતી, નોકરી સારી નથી મળતી, સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત કરી લે, પછી બધું શાંતિ છે. પાસ કર્યા પછી ફિલ્ડમાં ગયા તો ત્યાં પણ મહેનત જ છે. તો મહેનત, મહેનત અને મહેનત એ કરેશો તો જ જીવનમાં સફળ થશો. સરસ વિદ્યાર્થી મિત્રો, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણી સાથે સ્ટુડિયોમાં ઉત્સવ ભટ્ટ સર કે જે સ્પર્ધાત્મક પરીક્ષાના સાચા અર્થમાં એક રાહબર તરીકે કામ કરી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓના એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આપનો ચહેરો જ્યારે વિદ્યાર્થીઓની સામે આવ્યો છે. સામાન્ય રીતે આપ વાત કરતા કે હું સોશિયલ મીડિયાથી દૂર રહેતો, પણ સમયની માંગ આપને સોશિયલ મીડિયા તરફ ખેંચીને લાવી છે. ત્યારે આપે એક સફળ ઇન્ટરવ્યુ આપ્યો છે. સરે ખૂબ વાત કરી. છેલ્લો એક જ અર્થ થાય, તનતોડ મહેનત, અનુશાસન અને ધીરજ થકી જ સફળતા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ ચોક્કસથી જો અધિકારી બનવા માંગો છો, સરકારની સિસ્ટમમાં રહીને નોકરી કરવા માંગો છો, તો ચોક્કસ આપ આજથી જ તૈયારી શરૂ કરશો. આપને પરિણામ મળશે ને મળશે. આપને આ વિડીયો ગમે છે, ચોક્કસથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને આ વિડીયોની લિંક તમે શેર કરી અને ઉપયોગી થવામાં તમે ચોક્કસ અમને મદદરૂપ થશો. અને
અંતમાં હું એટલું જ કહીશ, काम करो ऐसा कि एक पहचान बन जाए, काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए। यहाँ जिंदगी तो हर कोई काट लेता है, यहाँ जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो इस कदर की मिसाल बन जाए। વિદ્યાર્થી મિત્રો, આજે આપની સાથે ઉત્સવ ભટ્ટ સરે એક સરસ મજાનો ઇન્ટરવ્યુ આપ્યો છે. સર, આપની પાસે આશા રાખું છું કે આપનો આવો જ કિંમતી સમય વિદ્યાર્થીઓ મિત્રો માટે મળતો રહે, નવા વિડીયો પણ અમને બનાવવાની તક મળે, અને આપ સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર પણ આવશો તો ચોક્કસ વિદ્યાર્થીઓને આપના માર્ગદર્શનનો લાભ મળશે. ટૂંક સમયમાં જ સર આપણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટેલિગ્રામ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હમણાં જ એક મારી પોતાની ચેનલ પણ લોન્ચ કરવા જઈ રહ્યા છે. એક ફોન નંબર પણ નવો હું ઓફિશિયલ નંબર તરીકે ડિક્લેર કરવાનો છું, જેના ઉપર સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મથી વિદ્યાર્થીઓ એની માટે પણ આપણે એક ટીમ નક્કી કરી છે, જેમાં એમનો પ્રશ્ન હોય તેનો ઓછા સમયમાં આપણે 3-4 દિવસમાં જ એમને સંતુષ્ટ થાય એવો જવાબ આપી શકીએ. અને મેં કીધું એ રીતે કે આ વર્ષે મેં જ મારું ન્યૂ યર રિઝોલ્યુશન છે કે હું પોતે થોડો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થઈશ. કારણ કે અને એ પણ ખૂબ મહત્વનું છે કે સોશિયલ મીડિયા પણ અલગ અલગ છે. ઘણીવાર વ્યક્તિ એ ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિ વધારે અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર સક્રિય રહે છે તો ઘણા સારા પ્લેટફોર્મ ગૂગલ અને ટ્વિટરથી પણ દૂર થઈ જાય છે. તો જેટલી જરૂરી છે એટલી માહિતી લેવી, જેટલી જરૂરી છે એટલું જ મનોરંજન લેવું, અતિ સર્વત્ર વર્જયતે, એને ધ્યાન રાખવું, એ પણ આજના સમયની માંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી અમે નવા વિડીયો સાથે આપને મળતા રહીશું. સૌનો આભાર. અસ્તુ. ધન્યવાદ. ભારત માતા કી જય.